હાલ તો રાસ રમતી હતી યમતણી જીભ પર જણન પદનું પૂર જણકાર ધાતા તો રાસ રમતી હતી યમતણી જીભ પર અન જણન 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 પદનું પૂર જણકાર ધાતા આઈ સચર ને જચર સૌ મુગ્ધ બનતા થાલમાં સંગ દઈ ગીત ગાતા અન નર નરાધીશ જગદીશ રીજા હતા એવા અમતણા એ જ ઝરણા સુકાયા તારા ખોળ લેખેલવા બાળ ને માવડી હાજ તર સોડમાં જોગ માયા યાદ તર સોડમાં જોગ માયા યાદ તર સોડમાં જોગ માયા આયા માણસાના આંગણે ભગવતી જોધ મેલડી માના સાનિધ્યમાં આ બધાને વિનંતી કે હવે મામલો મેદાને છે, ચા થોડી વાર રહેવા દો યાર. ભગવાન ભુવાજી આયા સઈજી ભુવાજી બેઠા છે, એમના દીકરા મહેશ ભુવાજી માનું સાનિધ્ય છે, માનો ખોળો છે. અને હું વાતુનો માણસ છું યાર, કે તમે વસમાં ચા કે કોફી કે આવું બધું આવશે તો મને મજા નહીં આવે. એટલે આયા કાહવાથી રાજા ભુવાજી 3 પેઢીઓ હામી છે. રાજા ભુવા છે, ભગવાન ભુવા છે, અને એમના દીકરા હમણાં જે પૈસાનો ઘોળ કરતા હતા એ 3 પેઢીઓ છે મૂળજી ભુવાજી. અને આ બધાય છે, સમજદાર બધાય છે. એટલે એવી કઈક લોક સાહિત્યની આપણી સંસ્કૃતિની વાતો કરવા આવ્યો છું. એકાદી વાત મને તમને ઉતરી જાય, સવારમાં રસ્તા બદલાય જેવી વાત કરવી છે, ત્યારે જગદંબાને પ્રાર્થના કરી અને મારા શબ્દોને આગળ હું તમારી સામે રજૂ કરું છું. ત્યારે મને યાદ આવે, હું ઘણી વાર કહું છું, વાઘજીભાઈ જેના હાથમાં માળાનો બેરખો હોય, તમે જુનાગઢના ઝાપામાં જઈને નજર કરો તો એવા એવા રાજવાડા એવા એવા રાજાઓ થઈ ગયા, પણ જુનાગઢના પાદરમાં પૂછો જુનાગઢ કોનું કહેવાય? કે બાપા એ તો નરસિંહ મહેતાનું જુનાગઢ કહેવાય. અને બખ્તરની એક કડી ભેડો અને ફરડા કરતી બીજી તૂટી જાય. મેવાડમાં જઈને પૂછો મેવાડ કોનું કહેવાય? કે એ તો મીરાબાઈનું મેવાડ કહેવાય. દુનિયામાં જેને ભજન કર્યા છે, જગદંબાના જાપ કર્યા છે, માનસ જેને ઉપાસો કર્યા છે, એ જગતમાં અમર થઈ ગયા છે. ત્યારે એવી જગદંબાના ખોળે જેના હાથમાં માળાનો બેરખો લઈ અને જગદંબાને આમાં હોકારા દેવા આવવું પડે એવું આ માણસાનું પાદર. એવા એ સઈજી બુવાજી બેઠા છે, અરજણ બાપાની મેલડી જેને કહેવાય. ત્યારે મને યાદ આવે, આઈ ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં, અનવલો સંપદા પામ્યો જ્યાં સુદામો, વીર ગાંધી અને દયાનંદ જન્મયા, સતીને સંતનો છે વિસામો. આઈ ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં, અને એવો સંપદા પામ્યો જ્યાં સુદામો, વીર ગાંધી અને દયાનંદ જન્મયા, સતીને સંતનો છે વિસામો. અન ગામ ગામે હજી ઉભા છે થાંભલા, વાટ જોઈ જૂથની ગામ જાપે, એ ભલી ભારતી ભોમની વંદતન માવડી, ધન હો ધન આ ગુર્જર ધરણી, ધન હો ધન ગુર્જર ધરણી. અને જ્યાં ધર્મના થાંભલે ધજાયું ફડાકા મારે છે, એના માટે ત્રિભુવન ગૌરીશંકર વાસ એક બ્રાહ્મણનો દીકરો લખે છે. કેવા છે આપણા ધર્મના થાંભલા? આઈ કડક ધરતી જહાં ખડકની આકરી, અન ડુંગરા ડુંગરી ને કરાડો, આઈ મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી, ગજવતા ગગન ઊંચા પહાડો. આઈ કડક ધરતી જહાં ખડકની આકરી, અને એવા ડુંગરા ડુંગરી ને કરાડો, મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી, ગજવતા ગગન ઊંચા પહાડો. અન ગીર ગોરંભતી ગાય જે નેહમાં, આયા ગીર ગોરંભતી ગાય જે નેહમાં,
અન ખળકતી દૂધની પિયુષ જારણી એ ભલી ભારતે ભોમની બાંધ તન માવડી મારી ધન હો ધન આ ગુરજાદ ધારણી ધન હો ધન આ ગુરજાદ ધારણી તન ધન હો ધન ગુરજાદ ધરણી પણવલો દીવો દીવાટનો પણવલો દીવો પણવલો દીવો દીવાટનો અને અમારા કુળમાં કરેલ હોય પણ તો જાવા દેતી નહીં જોગણી અરે રે ઈ તો ના કહેવાતું એલા પણ મારી હાથી જે હાકમ તણો અને ત્યાં તો ધોડીને પાડ્યો ભૂપ પણ મારી હાથી પણ વાલો હાથી જે હાકમ તણો અને ત્યાં તો ધોડીને પાડ્યો ભૂપ પણ મારી ખોડલ પર ચાકું અરે રે તું તો હાથી મામડિયા સધું કોઈને ખેતર વાળ્યું પણ કોઈને ખેતર પણ કોઈને ખેતર વાળ્યું અનવાળી કોઈને ગામ ગરાસ પણ ઓલી આકાશી રોજી ઉતરે દેવીદા ફગે ખરો અનવાળી વીર અર્જુન નો બાણ પણ મારી મેલડી વેણ કોઈ દી ફગે નહીં અરે રે ભલે પલડ દો
જાય બ્રહ્માંડ સુરાને સાંભળે અનકા તો હરી હરી ભક્તાને હોય પણ ઓલા સુરવીર મોરજી બુઆજી આ દોહો બહુ સૌરાષ્ટ્રનો જૂનો દોહો છે કાં તો સુરાને સાંભળે અને કાં તો હરી ભક્તાને હોય બાકી નાક વઢાને ન હોય કોઈ દી હરગના વિમાન હામલા જેના હાથમાં માળાના બેરખા લઈને ભગવાનની ભક્તિ કરી હોય દ્વારકા વાળાને થામું હાલવું પડ્યું હોય જગદંબાને ફળામાંથી હોકારા દેવા પડ્યા હોય એને હરગમાંથી વિમાન લેવા આવે બાકી નાક વઢાને કોઈ દી વિમાન તેડવા ન આવે હરગમાંથી એનો આ દોહો છે એટલા માટે મને યાદ આવે પણ કા તો સુરાને સાંભળે અનકા તો હરી હરી ભક્તાને હોય પણ ઓલા નાક વઢાને હોય નહીં અરે રે ઈ તો હરગના વિમાન સાંભળા હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ પૈસા થોડી વાર લેવા દો યાર મને ખબર છે માલ હે તો મોહબ્બત હે યાર ભુવાજી ઘણા વાતો કરે છે રૂપિયા હાથનો મેલ છે હું બધાને કહું છું તમે મેલ વાળા જે છે ને એ કોઈ દી લોન ન કરાવતા ભણના દીકરા રોકડે લઈ લો મર્સિડીઝ ને ઓડી BMW ને ફોર્ચ્યુનર ને જે લેવું હોય એ તમે લોન લેતા જ નહીં એટલે આ બધા યુવાનોની વિનંતી થોડી વાર રહી જાવ અહીંથી હજી તો નંબરિયા પડે છે ફિલ્મ આખું બાકી છે યાર આ કહાવાથી સાહેબ મકવાણા પરિવાર આ જ્યાં જ્યાં ગુજરાત આખામાં વાઘજીભાઈ વાત કરી મકવાણા પરિવાર રબારીનો દીકરો મકવાણા હાકનો રબારી જ્યાં રહેતા હોય ઈ માથું ટેકવવા માટે જગતમાના સાનિધ્યમાં અર્જણ બાપાની આ મેલડી છે ખાલી પડકારો કરો અને હવા હવા વેતના ફળા જો હામાં હોકારા ન આપે તો માણસાના પાદરમાં બેઠી નો બેઠી થાય એવી જગતમાના પાદરમાં મળ્યા છે પણ બે હાથ ઊંચા કરીને ભગવાન શિવને મારા ગળાના હમશે એકવાર ભગવાન શિવને યાદ કરવો છે સમગ્ર દુનિયાનું સંચાલન કરવા વાળો ભગવાન ભોળોનાથ છે ત્યારે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભાઈ આયા દેવી ભાગવત છે દેવી ભાગવત એટલે શિવ અને શક્તિ માટે કેવું હોય તો મુરજી ભુવાજી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય આ ભમાજી હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ અને જાગતો પીરાણું તમે થાકી જાવ તો મારું માન રાખી દીધું આભાર તમારો આ મારા પરમ શ્રી મિત્ર કોરોનામાં જેદી કોઈનાથી બહાર નહોતું નીકળાતું બજારે ચડવું હોય તો કે બાપા મોરલા બોલે છે તેદી રાણીપના પાદરમાં ડાયરો કર્યો તો ટીનાભાઈને એકવાર જોરદાર તાળીઓથી અહીંથી વધાવી લ્યો અને મારા પરમ શ્રી મિત્ર હંમેશા એક જ વાતનો માણા આશિક છે અને નશો છે
કોઈ બે પેક મારી નશો કરે, કોઈને ભજનનો નશો હોય. મૂળજી ભુવાજી આયા અમારા ડભોડાથી ભમાજીને એક જ નશો છે કે રાણો મારો રાણાની રીતે. મરદનું ફાડ્યું કોઈ દી જીવે ત્યાં સુધી કોઈને નમે નહીં. વાત સમાનની હોય, વાત વ્યવહારની હોય, ન્યા કોઈ દી નમાય નહીં. કારણ કે દુનિયામાં ભક્તિ કરવી ને માળા ફેરવી રાજા ભુવાજી એ બાયલાનું કામ નથી, તો ખાંડાની ધાર છે. કોક દી મર્દાનગીથી ભક્તિ કરો તો ભગવાન હામો હાલે, બાકી ભગવાન એમનામ આવે નહીં કોઈ દી. શીલામ 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 કરે કડતાલું વગેરે રામ થોડો આવે. હાડ હોમી દેવાની તૈયારી હોય તો મારો દ્વારકા વાળો હામો હાલે, તો ભગવાન ભોળોનાથ આવે. કહેવાનો આજ પણ હું કહું છું, દુનિયાના પડમાં જાઓ પણ કાશીધામ કાહવાના પાદરમાં પગ મૂકો અને જો તમારા દુખડા ભાગીને ભૂકો ન થઈ જાય તો મહારાજ બેઠો ન બેઠો થાય. ભગવાન ભુવાજી ત્યારે મને ભગવાન શિવની આકડી યાદ આવે. હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ. આયા ભુવાજી સૈજી ભુવાજી નું સન્માન રબારી ઈશ્વરભાઈ, રામાભાઈ, ભાવેશભાઈ, રબારી મુકેશભાઈ, રાંધેજા આ બધાએ 500 ની ઘોળ કરે છે. રામાજી ઈશ્વરભાઈ, રામાભાઈ જેટલા જ આ 500 ને હું તો એમ કહું છું ભગવાન ભુવાજી 2000 વાળી બંધ થઈ ગઈ. બાકી આયા ગુલાબી 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 હોય, એમાં બીજી વાત ન હોય યાર. હા વધાવી લો એકવાર સૈજી ભુવાજી ને જોરદાર તાળીઓથી. હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આ ડાયરો હા, આ ડાયરો હા. આરબી ભાઈ ઈ પણ પધાર્યા છે જેટલા જ, એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. કોના કોના નામ લો યાર. હા વજાણું શહેર છે મૂળજી ભુવાજી, પણ આમાં ક્યાંક ઓળખીતા નીકળે. એક હાકીમ જેવો ડાયરો બેઠો છે આયા, ત્યારે મને યાદ આવે જગદંબાના સાનિધ્યમાં ગઈ માં. હે 9 લાખ લોબડિયાળી, હે રાજરાજેશ્વરી, હે જગદંબા. શું કીધું? ભાઈ આવી સંકટા ભડે તારવા ચારણા બેડો નામરા બ્રાહ્મણા લીયા વધારાની નૂર તારણી પધારે મૈયા સુધારાણી કાવે સારા હિંગળા જાત માતા હાજરા હજુર. જલધારી ગાતરાડ કાળિકા ભવાની જપારે બેસી અંબિકા દેવી કંઠા જગરાય વડા વડી આશા પૂરા ડુંગર એસી થડા વાળી માલી વાળી તુજ નબા ફુદાડ દવાય. મારી જોત મેલડી, હા મારી જોત મેલડી, હા આઈ ઉદાવાળી રાજબાઈ, ઉદાવાળી રાજબાઈ કરણી મે હારી અખાવી જસણી વાગેશ્વરી દેવી આવડાઈ હવા વાળી ધીસુ લાળી ભેળી આલી ભજા ભેના ધોંધળા બેસરા હોલ કામળા તકાય. અને એવો એક મરદા મરદ નવયુવાન મારે મેહુલભાઈ ની પણ અહીંયા હાજરી છે. સરપંચ શ્રી મેહુલભાઈ, ઘણા બધા મહેમાનો છે. મહેશ ભુવાજી કોના કોના મારે નામ લેવા, એ બધા એક પ્રેમના તાગને જગદંબાના સાનિધ્યમાં એક સૈજી ભુવાજીના આમંત્રણને માન આપી અને જે 500 ની ગોળ થાય છે એ ભરોહો રાખજો. મેલડી હવાયું ન આપે તો આ પાદરમાં બેઠી ન બેઠી થાય યાર. ઉદાવાળી રાજબાઈ કરણી મે હારી એકા વિજયસરી વાગેશ્વરી દેવી આવડાઈ હવા વાળી ધીસુ લાળી ભેળી આલી ભજા ભજા ધોતરા બેસેલા હોલ કામળા તકાય. ભાઈ આવણ ચાવણ ગેર ખોડી યાર બૂટ હાથી વણ મુદ્દારણી કરે સેવંગારી વાર આવી અને હુર ઉગે આવી એ તો રહે નામ અમાને ભરોહો દેવી દેવાણો આધાર. અને ભમાજી ડાયરો, ડાયરો શબ્દ છે ને ડાયરો, એ મરદ માણાનો ડાયરો હોય એને ડાયરો કહેવાય. અને એટલા માટે મને આ ગીત યાદ આવે છે. એવા એવા મર્દોની, એવા દાતારોની મારે વાતો કરવી છે તમારી સામે, એવી દીકરીઓની વાતો કરવી છે જ્યારે ઇતિહાસમાં મેખું ધરવી દીધી છે. ત્યારે મને યાદ આવે
હાક નાખતા હાલિયા સુરા લડવા મેદાન માથે માંડિયા ફલાણ ઘોડા ઘૂમે ગમહાણ એકાળી તાળુયું બોલે મનાણી કાળિયું જીવું ધૂડિયા ડમરી જાણે ગામના મેદાન આ રાજપૂત હક નાખતા હાલિયા સુરા લડવા મેદાન માથે માંડિયા ફલાણ ઘોડા ઘૂમે ગમહાણ એકાળી તાળુયું બોલે મનાણી કાળિયું જીવું ધૂડિયા ડમરી જાણે મામલા મેદાન ગાડતા દાપલા જોને આવલું ફૂકવા લાગી હાડીના હુકયા જાણે ગગને ગુંજાર પાકોટા પાકોટા દેતા ભલકારા લલકારા મારવા મારવા દણી લાગી લીલી લહેર ખુદાળી ભવાની દેવી રણ મેરા ગદ પીતીની શ્રી સકંદા દેવી કારવા ફરાળ હવળા હવળા ઠેક દેવળા જોવળા દેતા કાળે કાળ હામ હામ મંડાણા કરાળ ભલ ભલ બલકારા આ બધી ઉઠિયા દેવા માંડવે હાલિયા સુરા માલવાને મોત હેમાલા ભણેથી શિવ હાલિયો ધીયાણું જોવા હજો કહે આજ રણ મચાણો સંગ્રામ આયા બધાય ધર્મ રત્નો બેઠા છે ત્યારે જે મર્દાનગીનું ગીત છે એનાથી શરૂઆત કરવી છે પછી મારે વાતો અહીંથી કરવી છે ગીત ગાવા છે આ ગીત વીરસના ગીત છે ભુવાજી સાહિત્યના 9 રસ છે મૂળજી ભુવાજી 1 2 3 4 એવા 9 રસ સાહિત્યના એમાંનો એક વીર રસ છે શૃંગાર રસ હોય ભક્તિ રસ હોય આવા સાહિત્યના 9 રસો એમાંનો ભગવાન ભુવાજી એક આ વીર રસ છે એ વીર રસ એવો છે કે જેના હાડમાં ઉતરી જાય એ મોતની સામે બે ડગલા હાલવામાં પાછી પાની કરે નહીં અને આ ગીત જેવી તેવી રીતે ગવાય નહીં આ ગીત તો એવી રીતે ગાવાનું હોય કેવી રીતે જગદીશભાઈ આવીએ સંગે સંપડ તારવા જાણ બળો નામના ભમણા દિયા વધારણી નૂર ભાઈ આવીએ સંગે સંપડ તારવા જાણ બળો નામના ભમણા દિયા વધારણી નૂર ચારણી પધાર મરિયા સુધારણે કવે સારા હિંગ રાજા હાથ માતા હાજરા હજુર આઈ જાન ધારી પૂરા ડુંગરેથી તડાવાળી માંડેરાળી તુજનમાં ફુજાણી મમાઈ મારી કુળદેવી છે એટલે વાતો ઘણીવાર ડાયરામાં કરતો હોઉં છું એક દીકરી પરણીને દેદી હારે જવા માટે નીકળી જૂનાગઢના પાદરમાંથી જેનો બાપ જૂનાગઢનો રાજા હતો 999 પાદરનો ધણી મૂળજી ભુવાજી રાજા ભુવાજી તેદી એને એટલું કીધું કે તો ગામ આપી દઉં કે તો જૂનાગઢમાંથી એક એક ગામડું નોખું પાડીને દઈ દઉં એકવાર હા પાડી દે મારી દીકરી છો તું તેદી એટલું કીધું બાપુ તમારા ગામ તમારો ગરા તમારા રજવાડાનું કાંઈ જોતું નથી તો કે જો તમારે મને કરિયાવરમાં કાંઈ દેવું હોય તો આપણી મોમાઈ મને કાપડામાં ભેળી આપો જેથી ટાણું આવે તેથી બે આહુડા એની સામે પાડી લઈ વાત ટૂંકમાં કરું તેદી નાની એવી જગદંબા મોમાઈની મૂર્તિ લઈ સુરજા દેવી રામમૂળુ જૂનાગઢના રાજાની દીકરી પરણીને હારે જાતા તેદી મૂર્તિ માતાજીની આપી લે બેટા આ લેતી જા મૂર્તિ લાવ્યા સાંજ સવાર ધૂપેલિયા માતાજીના આડી વાટના દીવા કરે દીવો આડી વાટનો અમારા કુળમાં કરેલો હોય તો જાવા દેતી ને જોગણી અમારી લાખે વાતું એ લાજ અમે નહીં અમારી પેઢીઓમાં જો તારી સામે અમારા વડવાએ જો આડી વાટનો દીવો કરી અને 5 આંગળીઓ જો તને તારા ફળાની સામે જો ધૂપ દીધા હોય તો અમારી આબરૂ તારા હાથમાં છે જગદંબા જાવા દેતી નહીં એમ ધૂપેલિયા ફેરવે હાંગડો વાટેર દ્વારકાનો રાજા ગમતી વાત નહીં એક દી હાથમાંથી ધૂપેલિયું લઈ અને ફગાવી દીધું અને એટલું કીધું કે તારી મોમાઈને કહી દીજે થાઈ કરી લે મારા રાજમાં મને ગમતી વાત નથી અને તેદી આહુડાની ધારું મંડી થવા અને ભગવતીને પ્રાર્થના કરી હે જગદંબા જેથી જૂનાગઢના જાપામાંથી નીકળી તેથી મારા બાપની જમીન કે કરોડો રૂપિયા લીધા નથી કાપડામાં ભેળી લઈને આવી ક્યાં ઝોલું ખાઈ ગઈ ક્યાં નીંદરમાં ઘેરાઈ ગઈ ક્યાં ગઢપણા ઘેરાઈ ગઈ તેથી 12ના ટકોરે ભગવાન ભુવાજી જગદંબા સપનામાં આવી જે વાત પુરાવા વાળી છે એ તમારી સામે કરું છું ખોટી વાત નહીં
ખોટા રસ્તા દેખાડવા વાળી વાત નહીં. એજ્યુકેશન ઇઝ ધ બેસ્ટ વેપન. ભણતરનો યુગ છે, એમાં વાત સાચી કરવા આવ્યો છું. એજ્યુકેશનનો જમાનો છે આ. ખોટી રાહ દેખાડવા યુવાનોને નહીં કે આમ તમે હાલજો, આમ તમે હાલજો, એમ નહીં. પણ તેદી જ્યાં ભરોહો હતો, જે જગદંબા ઉપર વિશ્વાસ હતો, એને આંખમાંથી આહુડા પાડીને એટલું કીધું, કાપડામાં ભેળી આવી હોય તો હવે મારી આબરૂ જવા ન દેતી. તેદી સપનામાં આવીને એટલું કીધું, તું રાતે 12 ના ટકોરે હવારમાં જાગ, હાંગડા વાટેર ને હવારમાં ઉઠતા વેત, હવારનો સૂરજ ઉગે અને હાંજનો સૂરજ હાથમે, ઈ પેલા જો હિજડાના ટોળામાં ભેળવીને તાળિયું પડાવું માનજે, મોમાય કાપડામાં ભેળી આવી છું. ઉદાવાળી રાજભાઈ, ઉદાવાળી રાજભાઈ, ઉદાવાળી રાજભાઈ, ઉદાવાળી રાજભાઈ, ઉદાવાળી રાજભાઈ કરને મે હારી અખાવે જસણી વાગેશ્વરી દેવી આવડાઈ, આવાવાળી ત્રિશુરાળી ઘળિયાળી હજાપમ તોતરા દસરા હોલ કામડા, તોતરા દસરા હોલ કામડા. અને જ્યાં શ્રદ્ધા છે, આવડો મોટો આ પ્રસંગ, આવડો મોટો આ મંડપ, થઈજી બુવાજી, જેને જેને ભરોહા મંડપ ઉપર મૂક્યા હશે, જેને જીધા જગદંબા અર્જણ બાપાની મેરડી ઉપર ભરોહો મૂક્યો હશે, એ કદાચ આ પાદરમાં આવે માણસાના, હું શ્રદ્ધાથી કહું છું કે પાદરમાં આવે માણસાના, અને 2 આહુડા પાપણેથી નીચે પડવા દે તો અર્જણ બાપાની મેરડી બેઠી ન બેઠી થાય, ઈ જગદંબા હશે. ત્યારે हमारी बजारी माय होय संग्राम हम जारी विसुरी वो नारी सागर वाका भैया अजा पिया मांगे थारी दो धारी नाम, पिया मांगे थारी दो धारी नाम. बड़ी अडी आखरा की दम दडी गड्डी पार तो सुडी सागर वहैया राखवा धरम, कोमोली हत मथक चंगोली सी गड्डी पार होली होली बाद सारी निसरी हरम, बाद सारी निसरी हरम. साड़ी बिजली जाने उतरी सियानी दार सोप सड़क, साड़ी बिजली जाने उतरी सियानी दार माणी हीरा काली जड़ी नखारे सम्राट, माळियो हम गाने बैठी तत जाली माई हमारा जाली काली शाहजादी हाथ. भाई 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 आ मारी जोतनी मेलडी, हां आ मारी जोतनी मेलडी, हां शरण मुकारण तू शक्ति, तू शक्ति हर कावण अमृत नावण प्रभु पावण तू भक्ति. मन रोग मटावण शोक समावण शोक दीपावण कोडल चारण देव खरी मां, कोडल चारण देव खरी.
વરદાન ને શંભુરાની ભરપૂર કર આશા સંપૂર્ણ કર દાસ જાની મારી સજન હિત દે કુટુંબ સંપ્રીત દે જંગમાં જીત દે મા ભવાની તું જંગમાં જીત દે મા ભવાની ભવાની આ મારી મેલડી આ મારી મેલડી આ મેં ભુવાજીની મેલડી આ બદલાયન બૂટ બિલોરી તણો જન જન થતાઈ જડોઈ જડો મરડાયન હિમરજતા ઘટકો ઉંકારદ હાથ ઘડોઈ ઘડો દિલ સોચ જુઓ દલ પાત કહે જન જાતિ સપાવ તમે મારા દેવના દીધેલ છો દીધેલ આવ્યા છો તો અમર થઈને રહ્યો જે જગદંબા માણસાના પાદરમાં એવી ભગવતી એવી 9 લાખ લુબડિયાળી અર્જણ બાપાની મેલડી જે જૂના થડાની આગળ બેહીને હાથમાં માળાના બેરખા લઈ જેને જગદંબાનું સ્મરણ કર્યું હોય માતાજીનું સ્મરણ કર્યું હોય એ આ માં આવે અને આવે કારણ કે અમારે ગરડા જાદુ બાબા કાયમ કહેતા કે તારા બાનાની પત રાખજે જેને બાનું ઓઢ્યું હોય જેના ખંભે લોબડીનો છેડો રહી ગયો હોય જેના ખંભે જગદંબાના ભેળિયાનો છેડો હોય ને એ બાનાની આબરૂ રાખવા તો માં આવે હું ને તમે તો માણસી મારાથી ને તમારાથી થાય શું એ તો આપણને અભિમાન હોય કે મેં આ કરી નાખ્યું મેં આમ કરી નાખ્યું પણ મારે વાતો કરવી છે જગદંબાના ગુણ ગાવા છે પણ મને વાત કરી હું બધા ગીતો બધી ફરમાઈશું લઈ લઉં પણ મહેશ ભુવાજીના લગ્ન છે હમણાં એટલે એકાદું લગ્ન ગીત અમારા સૌરાષ્ટ્રનું આ ગુજરાતમાં કેવું છે લગ્ન ગીત ઉમંગભાઈ ના હા સોરી મને પાછો હાવ અજાણ્યો છું એટલે એકચ્યુઅલી ખબર ન હોય કે આમાં એટલે અને ઉમંગભાઈ ના લગ્ન છે ને એકચ્યુઅલી ઉમંગ પાછો અમારા મહેશ ભુવાજીને છે હોય ને કહું તૂટે પોતાના પરિયા તણા જેને નેવળ પગમાં ન હોય એવા કર્મ હેણાને કાવ ઠબકો કલ્યાણમલ આ તો હમતદાર છે આયા અમારા સૌરાષ્ટ્રના લગ્ન ગીતો કેવા હતા એ અમારા ઉત્તર ગુજરાતમાં ગાવા છે ઉમંગભાઈના લગ્નમાં એકાદું ગીત મને અહીંથી યાદ આવે પછી જગદંબાના પરચાની વાતું કરવી છે મારે પણ કેવા છે આપણા લગ્નો આપણી બેનું દીકરીઓ અમુક સમાજમાં જે વાઘજીભાઈ ગીતો ગાતી હતી કે કોયલ બેઠી આંબાલિયાની ડાડા એ મારો મોરલિયો બેઠો રે ગઢને કાગરે મારા એવું મંગ ભાઈ વીરા તમે કોયાલ ને રે ઉડાડો આપડે પરદેશી વીરા તમે કોયાલ ને રે ઉડાડો આપડે
એવી કોયલ માંગે મારી કોયલ માંગે અડાલાની જો મારો માંગ ભાઈ માંગે રે લટીએ મારી કોયલ માંગે કાંબીયુંની જોડ કોયલ માંગે કાઈ કાંબીયુંની જોડ મારો માંગ ભાઈ માંગે રે લટી દે છેલ્લી ઘડી સાંભળજો જ્યારે દીકરાની જાન આવતી હોય પરણવા માટે આંજ પડી ગયો હોય જાનુની વાટું જોવાતી હવે બધી ગાડીઓ આવી ગઈ તેજી તો બળદ ગાડામાં જાનું આવતી હાંજ પડી ગયો હોય રામજી મંદિરમાં નગારું આવતું હોય ઝાલરનું ટાણું થઈ ગયું હોય બેનું દીકરીઓ ગળવા હાથે ગીત ગાતી હોય ધોળા ઈંડા જેવા બળદિયાની ડોકમાં ઘૂઘરનાનો અવાજ આવતો હોય ઇન્દ્રની અપ્સરા નટારંભ કરવા ઉતરી હોય એવું લાગે શું કે આપણી દીકરીઓ એવી હાંજરે એ પડી ને એવી હાંજરે એ પડી મારી લાડકડી ના રવેલા આવો મારી લાડકડી ના રવેલા વાત કરવી છે જગદંબાના સાનિધ્યમાં માના ખોળે ઈ પેલા હજી એક ગીત મને યાદ આવે પછી એકાદો પ્રસંગ માનો ખવાય થી ભુવાજી બધા બેઠા છે આજ છત્રપતિ શિવાજીની જન્મ જયંતિ છે જેને ઔરંગઝેબની સામે તલવાર લઈ અને હિન્દુ ધર્મ માટે થઈને પોતાનું માથું ઉતારીને આપી દીધું એવો મરદ માણા છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ થાય જનેતા ધાવણના ઘૂંટડે ઘૂંટડે ઝેરના ટીપા પાઈ છે શિવાજીને ઝેરના ટીપા દેતી હતી ત્યારે કોઈ એટલું કીધું જીજાબાઈ તમે ગાંડા થઈ ગયા છો તમારા દીકરાને ધાવણની હારે તમે ઝેરના ટીપા પાવશો હરમ નથી થાતી અને તેદી ઔરંગઝેબની સામે લડવા વાળો છત્રપતિ શિવાજી મહારાજ એની જનેતા જીજાબાઈ એટલું કહેશે કે હું ગાંડી નથી થઈ ગઈ કે ધાવણની હારે દૂધના ટીપા ઝેરના ટીપા દૂધના ટીપાની હારે ઝેરના ટીપા એટલા માટે ભેળવું છું
કે દુનિયામાં કોઈની તાકાત નથી ઔરંગઝેબ જેવાની મારા શિવાજીને હરાવી શકે. તેથી દગાખોર દુનિયા ક્યાંક ઝેર ભેળવી અને શિવાને મારવાના કાવતરા કરે એટલે ધાવણની હારે દૂધની હારે હું ઝેરના ટીપા ભેળવીને પાવશું ભમાજી. ઈ છત્રપતિ શિવાજી મહારાજનો આ જન્મ દિવસ છે ત્યારે મને મેઘાણીનું એક હાલડાની બે કડી યાદ આવે, જેનો જન્મ દિવસ છે ત્યારે ભૂલાય નહીં. એટલા માટે કે જીજા ભમાવું ગેલ ચાંદલો ને જીજા બાઈ ને આયા બાળ રે જીજા બાઈ બાલુડા ને માધુરી છોલે ડાણા ડાણા ડુંગરા ડોલે શિવાજી ને નીંદ રૂનાવે માતાજી જા બાઈ ઝુલાવે. બજારો બાપા બજારો ભાઈ 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 આ મારી જોધની મેલડી. હા મારી જોધની મેલડી. હા હા ભાઈ હા. એટલા બધા પૈસાનો ઘોળ થાય છે ભુવાજી, સૈજી ભુવાજીની ઉપર મેલડીની કૃપા છે. પણ તમે જો 500 ની નોટ તો બરાબર છે, ચાંદીના રૂપિયા ઉડે છે આથી આથી બીજી કઈ જગતમાંની કૃપા હોય. કાવાથી અમારે ભગવાન ભુવાજી અને આખો પરિવાર છે, ચાંદીના રૂપિયા છે. ભાઈ 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 આ મેલડી ઢીલ હાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત રે શિવે રામ લક્ષ્મણની વાત. આટીના ભાઈ પેટમાં બોઢીલ હાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત રે શિવે રામ લક્ષ્મણની વાત. માતાજીને મુખ દે દીધી ઉડી એની ઊંઘ દે દીધી. માતાજીને મુખ દે દીધી ઉડી એની ઊંઘ દે દીધી. તારા મોઢડા માથે તું આધાર તોપ મંડાશે. કાલે તારા મોઢડા માથે તું આધાર તોપ મંડાશે.
જય ગોગા મહારાજ, જય ગોગા મહારાજ. માં કાશી વારાણસી મુકામે સર્વ સેવકોના લાભાર્થે સેવકોના 21,000 પિતૃઓના મોક્ષાર્થે પૂજ્ય રાજા બાપાએ કાશીધામ કાહવા દ્વારા શિવ કથાનું ભવ્ય આયોજન કર્યું. ત્યારે પૂજ્ય બાપાને પરમ પૂજ્ય ધર્મરત્નનું બિરુદ આપ્યું છે. એકવાર જોરદાર તાળીઓથી અમને વધાવી લેજો. ભાઈ 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 ભાઈ. तेदी सिंदूर यादा पा साथी माथ दिलवा बापा. तेदी सिंदूर यादा पा साथी माथ दिलवा बापा. घूमे मोटा मोटा भूपती नमे बालक तारा गर्भे घूमे मोटा मोटा भूपती नमे. माणसानी मेलडी हा माणसानी मेलडी हा. टीना भाई मैं तो मेणा घणा मार्या यार. मेणू कोઈને મારીએ નહીં. આ તો મેણું માથાનો ખા પણ લાગે નહીં એને શું કરું યાર. ભાઈ 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 मुंडा कर जे तू सहाय रे कर जे तू सहाय. आया अमितभाई हमारे आया अमितभाई शाह એના જ વતની છે. એમને પણ જોરદાર તાળીઓથી એકવાર ભવાજી વધાવી લ્યો. અને બીજી વાત આયા મહેશ ભુવાજી સહીજી ભુવાજી આમના ઉપર તમે જો તો ખરા ડોલરનો વરસાદ થાય છે યાર. હવે તો અમેરિકન કરન્સી આપણે આવી ગઈ ઇન્ડિયામાં આવ્યા અને ડોલરના વરસાદ થાય છે.
હું ઘણી વાર કહું છું ડોલર ઉપર શું લખ્યું હોય શું આપ જાણો છો? ઇન ગોડ વી ટ્રસ્ટ. ડોલરની અમેરિકન કરન્સીમાં લખ્યું છે કે અમને ભગવાન ઉપર ભરોસો છે. પણ આયા તો જગદંબા હામી હોકારા આપે છે. જગદંબા ને ભગવાન અમારા ભેળો હાલે છે. ત્યારે વારું કર વિષ ભોજાવી ભગીરથ ભેળિયા વાળી. વારું કર વિષ ભોજાવી ભગીરથ ભેળિયા વાળી. કુમકુમ ના પગલા પડ્યા માડી ના લોક ટોળે વયા રે. માડી તારા આવવાના જાણે પડ્યા. માડી તારા આવવાના જાણે પડ્યા. એ આ મેહુલભાઈ સતીશભાઈ વેકરા, મેહુલભાઈ વેકરા, આનંદભાઈ વેકરા, કોના કોના નામ લો, બધા એક પ્રેમના દાવે, એક લાગણીના સંબંધે, પ્રેમના સંબંધે જ્યારે આવ્યા છે. અને અમારી મોટરની મેલડી વિરોચન નગર જેનું નામ અને જેના પડઘા પડે છે આજે પણ. ત્યારે રાગજીભાઈ અહીંથી જે છંદ ગાયો ત્યારે મને એ છંદ એક કડીમાં યાદ આવે. પોતાના મળ્યા હોય ત્યારે શક્તિદાનજીની આ રચના મને બહુ ગમે છે. પમ્માજી, કોઈને આગ લાગુ છું તો કોઈને નૂર લાગુ છું. ખરેખર તો હાવ ખાલી છું યાર, છતાં ભરપૂર લાગુ છું. હજી ભમાજી માટે મારે રાણો રાણાની રીતે પણ ગાવાનું છે. પણ એ પેલા મને કડી ગુરુજી બુવાજી યાદ આવે અહીંથી. પોતાના મળ્યા હોય, અંગત મળ્યા હોય ત્યારે મને કડી ગમે છે. શક્તિદાનની લખેલી આ રચના મહેશ બુવાજી. કે મંગલ ઘડી મહેમાન થઈ અને મલક હવયાવી મને. વાલા સગા સૌ કોઈ પણ ભાઈઓ વિનાનું ન ભળે. મંગલ ઘડી મહેમાન થઈ અને મલક હવયાવી મળે. વિનાનું ન ભળે. દેખાય પ્રસંગ દુબળો જેમ ઉડે કાળા કાગડા. દાદા હગા હોય જગતમાં પણ આપડાઈ આપડા પણ આપડાઈ આપડા. મજબૂત રાખું માનડું મારું હયું રહે નહીં હાથમાં. જે હતી સગળું હતું મારું સુખ એની સાથમાં. મજબૂત રાખું
ગુમાવેલ કોણ આ મન યાદ જેની આવતી મન યાદ જેની આવતી આવતી સમજદાર બધા બેઠા છે એટલે મૂળજી ભુવાજી એકાદી વાત તો કરું આય માનો ખોળો છે વાઘજીભાઈ એકાદી જગદંબાની વાત કરું કારણ કે આપણે માના દરબારમાં મળ્યા છે આ સાનિધ્ય માતાજીનું છે દેવી ભાગવત છે આયા એટલે ભાઈ ભાઈ 22 તારીખે ગોગા મહારાજનો ભવ્ય તિથિ મહોત્સવ ઉજવણી છે કાહવાના આંગણે જબરજસ્ત લોક ડાયરો આપ બધાને મારા તરફથી ભાવભર્યું આમંત્રણ છે કાહવાના પાદરમાં એના સાનિધ્યમાં ગોગા મહારાજના આપણે પાછા આનંદ કરશું ભગવાન ભુવાજી ઈ જ પરગણામાં ઈ ગોગા મહારાજના સાનિધ્યમાં પણ મારે જે વાત આપને કરવી છે ઘડી થોડી વાર રહી જવાયથી પછી તમારે પૈસા મારે એકાદી વાત કરવી છે બહુ ટૂંકમાં વાત કરવી છે સાંભળજો જે જગદંબા જોધ મેલડીના સાનિધ્યમાં બેઠા છે ને એક નાની વાત કરી દો આઈથી ગામડા ગામનું ગામ હાંજનું ટાણું થઈ ગયેલું થોડી વાર અવાજ કરતા ને મારે વાત કરવી છે એટલે હાંજના ટાણે એક દેવી પૂજકનો દીકરો હાથમાં હાકલ રહી ગયેલી એક હાથમાં હાકલ રહી ગયેલી ધીરા 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 ડગલા દેતી દેતી ભે હાલી આવે પોતાના છોકરાને પોતાના દીકરાને દીકરીને ખવડાવવા દૂધ નથી ભેહ લેવા માટે થઈ અને નીકળેલો દેવી પૂજકનો ગરીબ ઘરમાંથી ઝૂંપડામાં રહેવાળો માણસ હાકળ જાલેલી હાથમાં ભેહને દોરી અને ધીરો 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 પોતાના ઘરે આવવા માટે નીકળ્યો આજ પણ તમે અમદાવાદથી ચોટીલા જાઓ એટલે સાયલા ગામ આવે છે ભગતનું ગામ સાયલા ગામ હજી આવે છે ક્યારેક જાઓ તો વોલ્ટ કરજો ભગજીભાઈ સાયલાના પાદરમાં જઈ પૂગ્યો વતન હતું એનું ગામ હતું એનું પોતાના દીકરાને પોતાના દીકરીઓને દૂધ માટે ભેહ વેચાતી લીધેલી ઈ જમાનામાં મજૂરી કરી કરી કરીને પૈસા ભેળા કરેલા હાકળ હાથમાં જાલીને ભેહ લઈને સાયલાની બજારમાંથી નીકળ્યો નામ સાયલા છે પણ લાલજી મહારાજની જગ્યા છે એટલે ભગતનું ગામ તરીકે ઓળખાય છે ઈ પાદરમાં જ્યાં પૂગ્યો સાયલા ઠાકોર સાહેબને ભેહ ગમી ગઈ એની નજર પડી ભેહ ઉપર રાજના માણસોએ કીધું બાપુ આપણા રજવાડામાં આપણી જમીનમાં આપણા પરગણામાં ક્યાંય ન હોય એવી ભેહ આવ્યો છે દેવી પૂજકનો દીકરો છે કે તો એને કહી દો કે એટલા પૈસા આપી દેવા છે કયો એને કહી દે એટલું મૂલ આપી દઉં ભેહ આપણા રાજમાં બાંધી દો કોઈ આવીને રાજના માણસોએ કીધું કે સાયલા ઠાકોર સાહેબને તમારી ભેહ બહુ ગમી ગઈ છે તમે કયો એટલા પૈસા આપી દે તમે કયો એટલું મૂલ આપી દે પણ ભેહ આપી દો ત્યારે એને એટલું કીધું કે હું સાયલા ઠાકોર સાહેબને મારા શિરોમાન્ય માનું છું. એ તો રાજા છે, અમે તો એની રયત છીએ, પણ મારા દીકરા માટે હું તો ગરીબ ઘરનો માણસ છું, હું તો ઝૂંપડામાં રહેવા વાળો છું. ભેહ મને બહુ ગમે છે, મને હાડથી વાલી મારી ભેહ છે. ઠાકોર સાહેબને એટલું કહી દેજો મારી ભેહ નહીં આપું. કોઈ આવી અને રાજાને કીધું કે તમે ભલે સાયલા સ્ટેટ હોય પણ તમને ઓલો ભેહ દેવાની ના પાડે છે. અટાણે તમે જાણો છો ચા કરતા કેટલીયું ગરમ છે. અટાણે આ સમયમાં તો તેદી રાજાશાહીમાં શું આવા ખહુરિયા નહીં હોય? સાહેબ પાડોશીનું હારું જોતા શીખી જાઓ. દ્વારકા વાળો જો તમને તમારી બીજી પેઢી ન આપે તો બોલવાનું બંધ કરી દઉં. તમારી હરવાણી હારી હોય એ તો કોઈ દી દુકાળે દુકે નહીં, પણ જેના પેટાળ પાપી હોય એના ભેખે દૂજે નહીં ખુદરા. જેના પેટમાં પાપ હોય ને ત્યાં કોઈ દી રામ ન આવે. પાડોશી હારી ગાડી લાવે તો ઉપાધિ કરતા હોય એકચ્યુઅલી હપ્તા કેમ ભરાય છે, તારા બાપને કીજે હપ્તા ભરી દે. અરે યાર તમને બોલાવ્યા છે ભમાજી, ગાડીનું ઓપનિંગ છે, આવવાનું છે, જવાનું હોય, પછી ઉપાધિ ન કરવાની હોય, બધું થઈ પડે યાર. ગાડીઓ દુનિયામાં બધે લીધી ને બધે છોડાવી નવી, પણ અમારા ભમાજીએ જે ઓપનિંગ કર્યું ભાઈ, જે ગાડીની ડિલિવરી લીધી લેજેન્ડરની, એવી તો મને લાગે ટીનાભાઈ કોઈ નથી લીધી હજી. રેકોર્ડ તોડી નાખ્યો. હા ભમાજીએ ગાડી લીધી
ફોર્ચ્યુનર વાઘજીભાઈ, હવે તમે ગાડી લ્યો, તમારી ત્યાં ગાડી આવે, તમે કોઈ પણ કાર લ્યો તો એની ઓપનિંગ કે એની ડિલિવરી માટે તમે કાંઈ ફટાકડા ફોડો, બીજું ત્રીજું કરો. પણ ગુજરાતમાં પેલો વેલો દાખલો અમારે ડભોડા ભવાજીએ બેહાર્યો. રશિયન હતા યાર. ગાડીના ઓપનિંગમાં રશિયન હાથમાં રામના નામના નેજા જાલી અને ફટાકા લેતા ભગવા નેજા. રશિયનને કીધું કે લઈ લ્યો આ રામના નામના નેજા હાથમાં. એટલે મારે વાત જે કરવી છે સાંભળજો. હવે ગરીબ ઘરમાંથી આવું છું, ઠાકોર સાહેબને કહી દીજો કે મારી ભેહ નહીં આપું, પણ આ તો રાજા છે, કોના બાપની ખબર છે કે ના પડાય. હુકમ છૂટ્યો કે માને તો મનાવી લ્યો એને, અને જો ન માને તો જર જબરથી ભેહને લઈ લ્યો અને એને કહી દેજો દેવી પૂજકને થાય કરી લે. રાજના માણસો કીધું તું કઈ પૈસા આપી દે, પણ તું ભેહ આપી દે. રાજાને ભેહ બહુ ગમી ગઈ છે, તું ભેંસ આપી દે તારી. એ કે માથું ઉતારી લ્યો, જરૂર પડે તો બાકી ભેંસ નહીં આપું. જીદે ફરાણો માણસ, પણ રાજનો હુકમ હતો. જબરજસ્તીથી બાવડું ઝાલી હાથમાંથી હાંકળ લઈ અને રાજના માણસો હાલતા થઈ ગયા, ખાઈ કરી લેજે. જો પૈસા લેવા હોય તો હવારમાં આવીને ઉઘડતી કચેરીએ સાયલા ભગતનું ગામ સાયલા સ્ટેટની આગળથી લઈ લીજે, બાકી ભેહ નહીં આપે. હવે સાંભળજો, જે સાનિધ્યમાં મેલડીના ખોળે હું તમે બેઠા છી, ગરીબની આગળ બીજો મૂળજી ભુવાજી કોઈ આધાર ન હોય. ભુવાજી બીજો આધાર ન હોય. એ માણસાના પાદરમાં બેઠી હોય તોય ભલે સૈજી ભુવાજી, કે સાયલાના પાદરમાં બેઠી હોય તોય ભલે, જૂના એના ગામ હોય, નવા નગર હોય, પણ થડા તો જગદંબાના જૂના જ હોય. ફળા એના જૂના જ હોય. મૂર્તિ નવી, મંદિર નવા, એના પૂજારી નવા નવા હોય, પણ દેવ તત્વો તો જૂના ને જૂના. તેદી હાથમાંથી હાકળ લઈ લીધી અને ભેહ લઈને વયા ગયા રાજના માણસો. તો ગરીબ માણસ હતો, ફરિયાદ કરવાનું ઠેકાણું ક્યાં? અટાણે પોલીસ સ્ટેશન છે, તમે અરજી કરો, કેસ કરવા જાઓ. તેદી પોલીસ સ્ટેશન નહોતા, રાજાશાહી હતી 1948 પહેલા. એની સામે ફરિયાદ ક્યાં કરવી? અને તેદી સૈજી ભુવાજી માતાજીનો થડો હતો. આજ પણ તમે જાઓ સાયલામાં, હજી જૂનો થડો છે જગદંબાનો. એ મેલડીના થડે હવા વેતના ફળા પડેલા. જગદંબા મેલડીના થડે આવી અને માથામાંથી પાઘડી કાઢી અને પગમાં પડીને એટલું કીધું રોતા આહુડે કે હે મેલડી, તું જો અમારો ધણી થઈને બેઠી હોય, અમારી માથે મેલડી જેવું સતર બેઠું હોય, અને અમારા ગરીબની મજૂરી કરીને જે પૈસા ભેળા કર્યા હોય ને એમાંથી ભેહ લીધી હોય, અને ઈ જો આ રાજા જબરજસ્તીથી બળજુકમીથી દાદાગીરીથી જો અમારે હાથમાંથી ભેહની હાંકળું મુકાવી દે અને ભેહું લઈને વયા જાય, તો મેલડી તું ધણી હોક ન હો, ફેર શું પડે દુનિયામાં? તું જો અમારી માથે બેઠી હોય ને અમારા વડવાએ જો તને આડી વાટના દીવા કર્યા હોય અને અમારી હાથમાંથી ભેહની હાંકળું લઈને ભેહ લઈને વયા જાય, તો મેલડી તું બેઠીનું પ્રમાણ ન હોય. અને હવે તારી સામે બેહું છું અને પ્રતિજ્ઞા કરું છું કે સાયલા ઠાકોર સાહેબ પોતે જે રાજના માણસો મારી ભેહ લઈ ગયા, મારા હાથમાંથી ભેહની હાંકળ લઈ ગયા, હું મેલડીની સામે બેહીને પ્રતિજ્ઞા કરું છું કે પાણી તો નહીં પીવું, દૂધ તો નહીં પીવું, પણ અન્નનો દાણો મોઢામાં મૂકું ને તો હું દેવી પૂજકનો દીકરો ન કહેવાવ. સાયલા ઠાકોર સાહેબ સામે હાલી અને તારા થડા સુધી જો બહેને દેવા આવે તો માનું કે આ જગદંબા મેલડી બેઠી છે, બાકી માનું કે આ ફળા નહીં પાણા પડ્યા હતા કાળમી ડાયા મારી માં કોઈ દી બેઠી ન હોય. એક દી, બીજો દી, ત્રીજો દી, આઠેક દીના વાણા વૈયા ગયા. સપનામાં આવી મેલડીઓ, હજી પણ જાજો ફુરાવાળી વાત કરું છું. સપનામાં આવી, હું તો નથી, હું તો હોય તો સપનું આવે. જાગતા આવી, આભાસ થયો કે દૂધ પી લે કે માં ન પીવું. જ્યાં સુધી સાયલા ઠાકોર સાહેબ મારી ભેહ હાકળ હોતી પાછી દેવા ન આવે ત્યાં સુધી અન્નનો દાણો મૂકું નહીં. મારી મેલડી ન હોય, પાણા પીડ્યા હોય આયા, મેણું કોઈને મારીએ નહીં. આ તો મેણું માથાનો ઘા. એક આ જમાનાના કાળા માણાના માથાના મારવીને જો મેણું લાગતું હોય તો સાહેબ આ તો માતાજી છે, આ તો જગદંબા છે, એને મેણું ન લાગે એવું બને ખરું? અને તેદી સામે હવા વેતના ફળા મૂળજી ભુવાજી હતા, થર 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 ધ્રુજવા મંડ્યા અને હોકારો દીધો તો હવે સાંભળી લે, કાલ હવારનો પોર સૂર્યોદય ઉદય થાય અને સાયલા ઠાકોર સાહેબ જો તારા પગમાં માથું નો ટોકવે તો માનજે મેલડી નહીં, ફળા નહીં, આ પાણા પડ્યા હતા. અને બીજા દી હવારમાં ઠેઠ રાજાના માટ મેડી માથેથી રાજાનો કુંવરનું પડવાનું થયું
અને તેદી કોઈ એટલું કીધું કે હજી જો જીવી જવું હોય, હજી જો તમારા રાજને સલામત રાખવું હોય, હજી જો તમારા પરગણાને સલામત રાખવું હોય, તો તમે જાઓ, જેની હાકળ હોતી ભેંસ લઈ આવ્યા એને પાછી આપી દો. ઓલો ભૂખ્યો ને તરસ્યો અન્નની બાધા લઈને બેઠો છે અને મેલડી તમારી સામે પડી છે. હવે બીજો તમારી આગળ કોઈ રસ્તો નથી. તેદી દેવી પૂજકના દીકરાની આગળ આવીને જગદીશભાઈ સાયલા ઠાકોર સાહેબ, સાયલા મહારાજા લાકડી પડે પગમાં પડી ગયા અને ભેહ લાવીને કીધું કે લે આ ભેહ આપી દઉં, કે તો ગામ આપી દઉં, કે તો કઈ પરગણું આપી દઉં, પણ તારી મેલડીને હવે તો સમજાયું કે પાછી વળે. હું સાયલા ઠાકોર સાહેબ આવીને તારા પગમાં પડું છું. આજે અણદા ભગાની મેલડી, આજે અણદા ભગાની મેલડી સાયલાના પાદરમાં હજી બેઠી છે. અરે હયાના ભાવથી જો કરો હાંકલો તો ઢીંગલું ચીથરા તણું ધૂણે. વિશ્વાસ હોય, શ્રદ્ધા હોય ટીનાભાઈ, તો ચીથરાના ઢીંગલા ધૂણવા મંડી જાય. એમાં બીજી વાત ન હોય, પણ વિશ્વાસ હોય તો. દારૂની કોથળીઓ પીનજો માતાજીના થડા હામાં બેહોત માં ન આવે. એની સામે હાડ હમી દેવાની તૈયારી હોય તો જગદંબા આવે. તમારે હાડ હમી દેવું હોય તો માં આવે. પણ તમારા સિદ્ધાંતો, તમારી વાત, તમારી નેકી, તમારી ટેકી એ હામી હોય તો આવે. હું ઘણીવાર કહું છું, વાતું કરાતા ધરાતો નથી આ વાત. હું રૂડું લગાડવા માટે નહીં, ચાઇનાનો પંપ વાપરું તો તમને ખબર પડી જાય. અટાણ કોઈ અભણ છે નહીં, પણ દુનિયાને જરૂર પડી, આ દેશને જરૂર પડી. તેથી બે પાત્રો મને બહુ ગમે છે. એક પોરબંદર પરગણું, બરડાની ધીંગી ધરતી. મારા મિત્ર આવ્યા છે આયા. ગુજરાતમાં પહેલો વેલો સમૂહ લગ્નમાં વર્લ્ડ રેકોર્ડ જો કોઈ કર્યો હોય, બહુ સરળ માણસ છે, એને દેખાવનો શોખ નથી. મેં હમ દીધા, મેં કીધું ડાયરો મારો છે એમ માનો, તમે આવો. ગુજરાતમાં પહેલો વેલો જો કોઈ વર્લ્ડ રેકોર્ડ કર્યો હોય સમૂહ લગ્નમાં, તો 551 દીકરીઓ પરણાવી અને હામદભાઈ ગોગનભાઈ ઓડેદરા, પોરબંદર બરડાનો મેર, એના દીકરા વિશાલભાઈ છે. એકવાર જોરદાર તાળીઓથી એને વધાવી લીજો. આજે તમે એના ઘરે જાઓ, એ તો સમૂહ લગ્ન કર્યા 2-5 વર્ષ થઈ ગયા. આજે કોઈ એમ કે અમારી દીકરીના લગ્ન છે તો એમ કે બાપા મુંજાતો ને હામદ ગોગન ઓડેદરા બેઠો છે. ખાલી હાકલો કરજે, કરિયાવર હું કરવા બેઠો છું યાર. વિશાલભાઈની પણ આયા હાજરી છે. એક બરડાનો 71ના યુદ્ધમાં 2 યુવાનો મને બહુ ગમે છે. વાતું ઘણી વાર કરું છું, આજે કહી દઉં. રબારી સમાજ મારી સામે બેઠો છે ત્યારે રાજા ભુવા, હું જેમના ઘરે ગયેલો, લીંબાળા ગામ છે એમનું ભમાજી, અને ઘરે જઈને મેં આ કાગળો વાંચેલા, આ વાત વાંચેલી વાઘજીભાઈ, કે જેને 71ના યુદ્ધમાં ઠેઠ પાકિસ્તાન સુધી હાલી અને સાહેબ હિન્દુસ્તાનની આર્મીને જમણો હાથ બની, રાઈટ હેન્ડ બની અને મદદ કરી. એનું નામ હતું રણછોડ પગી, રણછોડ રબારી. અને કોઈ એટલું કીધું, મરવાની બીક નથી લાગતી? કે મરવાની બીક તો બાયલાને લાગે, મર્દને બીક ન લાગે. આજે મરવાનું કાલે મરવાનું. આયા દેવના મોહ નહીં જાજા, આ દેવના જાજા મોહ રાખવાના ન હોય. એક રણછોડ પગી અને બીજો એવો જુવાન, બરડાની ધરતી, પોરબંદરની ધરતી, આફ્રિકામાં જન્મેલો, ઇન્ડિયામાં નહીં, આફ્રિકાના નાયરોબીમાં જેનો જન્મ થયો, જેનું નામ હતું નાગાજણ સિસોદિયા, મેરનો દીકરો. અને 71ના યુદ્ધમાં આર્મીમાં ભરતી થયો. અને ભારત પાકિસ્તાનની જ્યારે લડાઈ હાલતી હતી, આપણા પીએમ, આપણા પ્રાઇમ મિનિસ્ટર હતા ઇન્દિરાબેન ગાંધી. તેદી કોઈ કીધું કે પાકિસ્તાનની હદમાં જઈ પાકિસ્તાનના યુદ્ધની વ્યૂહરચના જાણીને પાછો આવે એવો કોઈ ખરો? તેદી લવર મુછાયા મૂછમાં હાથ મૂક્યો તો કે પાકિસ્તાનની હદમાં જઈ અને પાકિસ્તાનની ધરતીને ધણણ આવીને પાછો આવું મારજો. બરડાનો મેર બોલ્યો તો આયા અને પાછો વળ્યો. આમ પાકિસ્તાનની આર્મીને ખબર પડી ગઈ કે ઇન્ડિયન આર્મી છે આયા. ધાણી છૂટે એમ ગોળીઓ છૂટવા મંડાણી, છાતી ઉપર ગોળીઓ લાગી નાગાજણ સિસોદિયાને. અને ભારતની બોર્ડરમાં આવીને એટલું કીધું કે તિરંગામાં મારી લાશને લઈ અને તમે પોરબંદર, મોઢવાડા મારા ગામમાં જાવ ને, તો મારી માને એટલું કહેજો, મારો જન્મ તો નાયરોબીમાં છે, આફ્રિકામાં થયો હતો, પણ હું ભારતનો છું. મારા બાપ દાદા, મારા વડવા ભારતના છે. મારે ભારતની ભૂમિ માટે મરવાના શોખ હતા. મારા બાપને એટલું કહેજો કે તમારો દીકરો હામી છાતીએ મર્યો છે, પીઠમાં એક ગોળી લાગવા નથી દીધી. એને એટલું કહેજો. અને જો આટલું નહીં કહો અને મારા સબને અગ્નિ સંસ્કાર દેવામાં આવે ત્યારે મારા ઉપરથી ખાપણ હોય તો ખાપણ, તિરંગો હોય તો તિરંગો આમ એક બાજુ કરી અને મારા બાપને અને મારી માને મારી છાતી દેખાડજો કે જેટલી ગોળીઓ લાગી એટલી મેં છાતીમાં ઝીલી છે, મારી પીઠમાં ગોળી નથી ખાતી. નહીતર દુનિયામાં મારા બાપને હાલવા જેવું નહીં રે. દુનિયા મેણું મારશે તારા દીકરાએ તો પારોટના પગલા ભર્યા.
ઝોળી આવે ત્રબગતી આમાં મરદો કેરી મજા. સાહેબ યુદ્ધના મેદાનમાં નીકળો અને ક્યાંક તમે તમારી ઝોળી આવતી હોય નનામી આવતી હોય એ રૂડી લાગે. વર્ષો પહેલા કહેતો ભમાજી કે ગમે એટલો કરોડપતિ હોય ને ગમે એટલો કરોડપતિ તો ખદડાની જાનમાં કોઈ દી જાતા નહીં. મરદની જાનમાં મરદની મોકાણમાં જાજો અને મરદની જાનમાં જાજો. જેને જીવવાના મરવાના કોડ હોય ને ત્યાં જાજો. ભલે ઝૂંપડામાં પરણવા ગયો હોય ભલે ઝૂંપડામાં રહેતો હોય પણ ખાનદાનીની કિંમત થાય છે યાર. તમારી અંદર માણસાઈ મરી જાય ને પછી જીવતો માણસ એની પૂતળું થઈ જાય છે. કિંમત હોતી નથી. કિંમત માણસાઈની છે. આ બધાય સમજદાર છો એટલે વાત કરું છું કે ઝૂંપડામાં રહેવા વાળો ગરીબ માણસ તમારી બાજુમાં બેઠો હોય તો એ હરમાતા નહીં, એનાથી શરમ ન રાખતા. કાલ કોણ ક્યારે ક્યાં બેહવાનું છે કોઈને ખબર નથી યાર. આ જૂના જમાનાની વાત છે. આ જમાનાની વાત કરી દો. શેલી સાંભળી લ્યો. એક જબરજસ્ત રોયલ્સ રોયલ કાર, જે ગાડીની દુનિયા છે એમાં રોયલ્સ રોયલ કાર એટલે બહુ મોટી કાર ગણાય. એક જબરજસ્ત દુનિયાનો સેલિબ્રિટી માણસ રોયલ્સ રોયલ કાર લઈને પોતાના રસ્તા ઉપર પોતાના ઘરે જવા નીકળે છે. એમાં એક નિશાળમાંથી એક સ્કૂલમાંથી 5-5 વર્ષના 3-3 વર્ષના બાળકો છૂટ્યા. રોડ ક્રોસ કરવા માટે બાળકો ઊભા છે. રોયલ્સ રોયલ કાર ત્યાંથી નીકળે છે. આર્ટિકલ છે આજના જમાનાનો. એને જોયું આમ સાહેબ પોલીસ પાયલોટિંગ આપવું પડે એવો માણસ હતો. રોડ ઉપર ગાડીને ઊભી રાખી દીધી. ગાડી ઊભી રાખી દો. શું કામ? એ માણસ નીચે ઉતરે છે. રોડમાં આડો ઊભો રહી ગયો. આખો રસ્તો બંધ કરાવી દીધો. એક વાહન બંધ કરાવી દીધા. એક પછી એક બાળકોને કીધું બેટા વયા જાઓ, રોડથી આ બાજુથી આ બાજુ વયા જાઓ. એક પછી એક બાળકો હાલવા માંડ્યા. 5 મિનિટ 10 મિનિટ રસ્તો આખો બંધ થઈ ગયો. લોક કરી દીધો. બધાય બાળકો નિશાળેથી ભણવા વાળા રોડથી આ બાજુ વયા આવ્યા. પોતે રોયલ્સ રોયલ કાર પોતાની ગાડી હતી એમાં બેસી ગયો, હાલતો થઈ ગયો. એના ડ્રાઈવરે એટલું કીધું કે સાહેબ તમે ઉતરો ને આ માન હોય સન્માન હોય હમૈયા થતા હોય, તમે કેમ રોડ ઉપર ઊભા રહી ગયા? કેમ રોડ આખો બંધ કરીને તમે આ બાળકોને રોડ ક્રોસ કરાવ્યો? અમે આર્ટિકલ વાંચ્યો છે એની વાત કરું છું. તેથી વિશ્વનો વર્લ્ડનો સેલિબ્રિટી માણસ એટલું બોલ્યો છે, સાંભળી લ્યો. કે એનું કારણ જાણવું છે કે આ બાળકો મારીને તમારી નજરે બાળકો છે, પણ આ જે બાળકો છે એને ખબર નથી કે કોઈ વાહન નીકળે સ્પીડમાં, ઉતાવળથી એક્સિડન્ટ થઈ જાય અને આમાંથી કોઈનું અવસાન થાય. આ બધાય બાળકો છે એમાંથી કોઈક સીએમ બનવાના, કોઈ પીએમ બનવાના, કોઈ રાષ્ટ્રપતિ બનવાના, કોઈ એન્જિનિયર બનવાના, કોઈ વૈજ્ઞાનિક બનવાના, કોઈ ડોક્ટર બનવાના. આ બાળકો નથી. આ તો મારા હિન્દુસ્તાનનું ભવિષ્ય છે. એટલા માટે હું રોડે ઊભો રહી ગયો કે મારા હિન્દુસ્તાનના ભવિષ્યનું રૂવાડું ખાંડું ન થવું પડે. આ ભારતનું ભાવિ છે આ બાળકો. આવા જ એના વાઘજીભાઈ ઊંચા વિચારો હોય ને એની પ્રતિમા દુનિયામાં પૂજાય. સરદાર વલ્લભભાઈ પટેલની આગળ આપણા ગૃહપ્રધાન હતા સરદાર વલ્લભભાઈ પટેલ. મેં 72 કલાક વાંચ્યા પછી બોલું છું. 72 વલ્લભભાઈને વાંચજો ક્યારેક. વલ્લભભાઈ પટેલનું અવસાન થયું ને ભમાજી એમના ઘરમાં કાંઈ હતું જ નહીં. એમના દીકરી ફાટેલા લુગડા પહેરી અને મંચ ઉપર બેસતા હતા. 250 કે 300 રૂપિયા ખાલી મળેલા. હવે તમે નક્કી કરો કે જે નાયબ વડાપ્રધાન અને આપણા ભારતના ગૃહમંત્રી હોય ને એના ઘરમાંથી આટલા નીકળે. અટાણે તો સરપસે ઝેપટું કરે છે. ક્યાં મેહુલભાઈ વયા ગયા? આ મેહુલભાઈ છે અમારે બધા મહેમાનો નામી અનામી કોના કોના નામ લઉં, ક્યાંક તો નામે ભૂલાઈ જાય છે. મારા ભાઈબંધ વિશાલભાઈ પંડ્યાના પણ ભાઈબંધ છે આયા. એટલા માટે છેલ્લે ભમાજી માટે આ મને 2 કડિયું, કારણ કે મેં જોયું છે આ એક ગીત ઉપર તો મને લાગે છે હજી માથું ઉતારીને આપી દેવું છે યાર. એ વજનવાળી વાત છે. આયા સમજદાર ડાયરો છે અને સમજાય જેવી વાતો કરવી છે. હું દીકરીઓ માટે કાયમ કહું છું મૂળજી ભુવાજી કે તમે અનુપમા સિરિયલ જોવો એનો વાંધો નથી, તમે હિન્દી મૂવી જોવો એનો વાંધો નથી, તમે બધું જોવો. દુનિયામાં જીવી લેવા આવ્યા છે, બધું જીવવાનું હોય. પણ એટલું યાદ રાખજો કે આ દેશની દીકરીએ મહેમાન માટે થઈને પોતાના દીકરા ખાડીને ખવડાવી દીધા છે. રોટલામાં રામ જોયો છે એને. એથી આગળ કહું તો 1857ના વિપ્લવમાં હાથમાં તરવાર લઈ અને બ્રિટિશરોના પાયા હલબલાવા વાળી એ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને ન ભૂલતા. આ ધરોહરને યાદ રાખજો અને રામાયણ ને ગીતાના એક પના કોક દી સમય મળે ને તો વાંચજો. બેનું દીકરીઓ માટે કાયમ કહું છું, પરણીને હારે જાય તો રામાયણ વાંચજો, ગીતા વાંચજો. રામાયણ ને ગીતાના પાઠ જેને કર્યા હોય એના કુખે જે જન્મે ને એ મરદ માણા જન્મે, એ દાતાર જન્મે, એ સુરવીર જન્મે અને કાં તો હાથમાં માળાનો બેરખો લઈ લે ભગવાનને ઉતારે એવા જન્મે. એટલા માટે કહું છું કે રામાયણ ને ગીતા ક્યારેક વાંચજો. છેલ્લી કડીમાં ભમાજી અને ટીનાભાઈ માટે મારે આ 2 કડીયું ગાવી છે કે મારા એકલંગજી સિવાય રાજસ્થાનની મેવાડની ધરતીનો એક જ રાજા
એકલંગજી મહારાજ, મારો ભગવાન ભોળોનાથ, એના સિવાય બીજો કોઈ મોટો હોય નહીં. તેદી આ તાલુકાના અધિકારી સામે બટન બંધ કરવા પડે. એસપી એની કચેરીમાં જાવ તો બટન બંધ કરવા પડે. હાઈકોર્ટમાં સેશન કોર્ટમાં જાવ તો બટન બંધ કરવા પડે. મહેશ બુઆજી, આજ આ કાયદો છે. તેદી પોણા હિન્દુસ્તાનનો શહેનશાહ જલાલુદ્દીન અકબર, જેની કચેરીમાં પંખીને પેચરણ ન મળે, પંખીને હલવું હોય તો પૂછવું પડે, અને તેદી 72 ખાન અને 70 ઉમરા જેને બાયદબ કરતા, તેદી રાણાએ કીધું તું આજે ન નમું અને કાલે ન નમું. એટલા માટે ધવલભાઈ મને યાદ આવે આ કડી શું કીધું છે બમાજી? અને નથી કરવી કોઈની હાજી રે, એન કરવો એક લાંગ જીરાજી. આ ધવલભાઈ અને અકબર તું સલામની આશા રાખતો હોય રાખજે બીજે રે. હવે રાણો મારો રાણાની રીતે રે, રાણો મારો રાણાની રીતે. ભાઈ 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 તું છેટો કે હરને તું કાય નો કે જય અકબર તું છેટો. રાણો મારો રાણાની રીતે રે, રાણો મારો રાણાની રીતે. દોલતનું અભિમાન આવે ને તો એને કહેજો કે એકવાર મારા ભાઈબંધ વિશાલ પંડ્યાને મળી લે યાર. દુનિયામાં દોલતનું અભિમાન કરે એને કહેજો કે એકવાર પંડ્યાની મુલાકાત કરે યાર. પૈસા શું કહેવાય ખબર પડે. ત્યારે મને યાદ આવે રાખી રાજપૂતની રીતું રે, દુધિયાણ નામ છે પ્રીતું. મેવાડી મોભ સરાણો, મેવાડનો મોભ સરાણો, જીવતો એ સ્વાભિમાનની સાથે
ગમે છે જીવતો સ્વાભિમાનની સાથે બધા યુવાનોને કહું છું 18 વર્ણ મને પ્રેમ કરે છે અને કલાકારની નજરે જેથી ઝેર આવે ને જ્ઞાતિવાદ આવે ને તો એથી મોટો ખદડો કલાકાર બીજો હોય નહીં યાર એના માટે તો બધાય હરખા છે એમાં રબારી હોય તો ભલે ભરવાડ હોય તો ભલે આહિર હોય તો ભલે રાજપૂત હોય તો ભલે ચારણ હોય તો ભલે એના માટે 18 વર્ણ દલિત હોય ઝૂંપડામાં રહેવા વાળો હોય તો એના માટે બરાબર છે અને સત્ય વાત જો આઈથી ન બોલે તો એના જેવો ખદડો બીજો હોય કોણ रुपया दिन तो कदाच गाम एम के हमें खरीद ले खरीद सकते तो हम भी खरीद लेते हमारी जिंदगी देखकर बधी बातों रुपया से नहीं मिलती यार मनी इज नॉट एवरीथिंग बट एवरीथिंग नीड्स मनी रुपया બધે કાયમ નથી આવતા ઈ તો તમારા બંગલા બને મોટા એસી નાખી કોણ ક્યાંક બે ભાઈ બંધ ભમાજી એવા જોવે કે એના ખંભે માથું મૂકીને આહુડા પાડવાનું મન થાય યાર બધું પૈસાથી ન થાય અને જો બધું પૈસાથી થાતું હોત તો કરોડપતિના મૃત્યુ થાય છે થોડા મરે ઉપર નો કહી દે ભગવાન ને કેટલા જોવે છે બોલી જા નહીં પૈસાથી બધું ન થાય મોહિલભાઈ એક સંબંધની જરૂર પડે છે એવા સંબંધ બનાવી લેજો કે ટાણું આવે તેથી તમારી આબરૂ ન જવા દેવા ભાઈબંધ ભેળા રાખજો બાકી ટોળા ફેરવવાનો કોઈ મતલબ નથી ચા રહેવા દો યાર મામલો મેદાને છે અને આ ભમાજીને ક્યાં ઉજાગરો છે ચા પીવી પડે યાર એ રાણો એની રીતે જ છે હા યાર મારે ડભોડા હનુમાન માટે પણ છેલ્લે બે કડી હનુમાનની હું યાદ કરીશ હું ઘણી વાર વાતો કરું છું રાતું ટૂંકી પડે પણ મેં કીધું એમ મને અહીંથી ફરમાઈશ છે એટલા માટે બે કડી આ ગીત મેં મારા ભાઈબંધ વિશાલભાઈ પંડ્યા અમદાવાદ એમની દીકરી એટલે મારી ભાણી એના માટે મેં ગીત લખેલું અને મેં ગીત આ સોંગ જે તે સમયે ગાયેલું અને મહેશ ભુવાજીની અહીંથી ફરમાઈશ છે એટલે ભાણી કૃષ્ણા માટે મારે આ કડી ગાવી છે ભુવાજી આ દીકરી માટે કીધું છે દીકરીનો જન્મ થાય તમારા ઘરે ઘણાના ઘરે દીકરીનો જન્મ થાય તો મોઢા બગાડે છે હું કહું છું કેટલું યાદ રાખજો કે તમને અને મને જન્મ દેવા વાળી કોકની દીકરી છે આપણી માં છે ને એ દીકરી છે અને મેં દીકરી માટે આ બે કડી લખેલી કે કેવી હોય દીકરી દીકરી આવે તો શું થાય કડી સાંભળજો કે મારું આંગણું શોભે છે જેના હેતથી રેલો જે ફળિયામાં દીકરી હોય ફળિયાની રોનક તમે જોજો ઈ ઘરની મુલકી ભુવાજી તમે રોનક જોજો એની બોલવાની મર્યાદા તમે જોજો જ્યાં દીકરી હોય ને એટલે મેં કીધું આ કડીમાં ફળિયું આખું શોભતું હોય કે મારું આંગણું એ શોભે છે એના હેતથી રેલો અને જાણે ખીલ્યો કાય તુલસી કેરો છોડ જો ખીલ્યો કાય તુલસી કેરો છોડ જો મોગા મૂલી છે મારી લાડલી રેલો એ એવી મોગા મૂલી છે મારી દીકરી રેલો અને આખો ડાયરો આપણા અમારો મારો ભાઈબંધ મેં કીધું આપને જેના નામથી મને ગૌરવ છે વિશાલભાઈ પંડ્યા આખો ડાયરો આપણો સાંભળે છે એમની દીકરી અને એના માટે મેં મારી ભાણી માટે લખ્યું આપના સાંભળાવું છે વિશાલભાઈ ખમા બાપ હર હર મહાદેવ ત્યારે મને કડી યાદ આવે હવે સાંભળજો આ કડી બહુ સાંભળ્યા જેવી છે ઘણાયના પરિવારમાં ટીનાભાઈ મેં એવું સાંભળ્યું છે કે અમારી આગળ કાંઈ હતું જ નહીં પણ અમારા ઘરે દીકરીનો જન્મ થયો ને એ પછી અમારી વેલા વળી આવા મેં ઘણા પરિવારના મોઢેથી વાતો સાંભળી છે એના ઉપર મેં વાઘજીભાઈ કડી લખી કે હવે સાંભળજો દીકરી પાત્ર છે કે હું એને લક્ષ્મી કીધી છે દીકરી લક્ષ્મી છે દીકરી જગદંબા છે એમાં માનું સ્વરૂપ છે ત્યારે મેં આ કડીમાં કીધું કે મારું આંગણું શોભે છે જેના હેતથી રેલો અને જાણે ખીલ્યો કાય તુલસી કેરો છોડ જો જાણે ખીલ્યો કાય તુલસી કેરો છોડ જો મોગા મૂલી છે મારી લાડલી રેલો એ જેવી મોગા મૂલી છે મારી દીકરી રેલો
હવે સાંભળજો આ કડી. એને પગલી રે પાડી જગાડ્યું ભાગને ટીનાભાઈ, જે ફળિયામાં જે બાપના ભાગ હુઈ ગયા હોય ઈ જાગ્યા ન હોય, પણ દીકરીના પગ પડે ને બાપના હુતેલા ભાગ જાગી જાય છે. આ પાત્ર દીકરી છે. એટલે આ કડીમાં મેં કીધું એને પગલી રે પાડી જગાડ્યું ભાગને અનુલેખ માયને મારા સે કાઈ મેખ રે લેખ માયને. જો વિધાતાએ બાપના લેખમાં કે કચાસ રાખી હોય તો વાઘજીભાઈ દીકરી જન્મીને વિધાતાના લેખમાં મેઘ ધરબી દે મારો બાપ છે, મારા બાપને દુખી નહીં થવા દો. મુરબ્બી ઈસરદાનભાઈ વાત કરતા વર્ષો પહેલા, એક અનામી લાશ હતી મૂળજી ભુવાજી. હોસ્પિટલમાં એક લાશ પડી હતી. ડોક્ટરે કીધું કે લાશ લઈ જાઓ, પણ લાશ લેવા વાળું કોઈ હતું નહીં. ભાઈ નહીં, કુટુંબ નહીં, ભત્રીજા નહીં, કાકા નહીં, કુટુંબ નહીં. લાશ લઈ જાવી કેમ? તેદી એક દીકરી આવી, પોતાના બાપની લાશ લીધી દવાખાનામાંથી અને બહાર આવી અને ટેક્સી વાળાને કીધું કે મારા બાપની લાશ છે, ઘર સુધી પુગાડી દઈશ, જે ભાડું થાય આપી દઉં. એટલે એને કીધું કે આ બાપા અગરબત્તી કરી, અગરબત્તી ગાડીમાં ખોડી અને દીકરી પોતાના બાપની લાશ આગળ બેહી ગયો અને હાલવા દે ગાડી, હાલવા દે, મારું ગામ આવશે, મારી બજાર આવશે, મારી સોસાયટી આવે, ત્યાં ઊભી રાખજે, હું મારા બાપની લાશને ઉતારી લઉં. હવે સાંભળજો આ બધો ડાયરો છે, મને નામ નથી આવડતું, પણ હમણાં મેં મદરીસાના ડાયરો કર્યો. એમનો પ્રેમ, એમનો ભાવ, હજારો સલામ છે યારી માણસને. આ હાજરી છે એમની. એકચ્યુઅલી તમારે હજી વાર છે ગાવાની યાર. મને ઓર્ડર આવી જાય સુપ્રીમ માંથી કાહવાથી, એટલે તમને આ બેહારી દેવાના, પણ આ ફળિયાના ભાણે જ છે પાછા, હું ન ભૂલતો હોઉં તો. એટલે હવે સાંભળજો, મૂળજી ભુવાજી ગાડી આવી, ગામડા ગામની બજારમાં એ ગાડી રાતે 12 ના ટકોરે પૂગી, પોતાના બાપની લાશ હતી ભેગી. દીકરી ઉતરી ગાડીમાંથી, એને વાનવાળાને કીધું, ગાડીવાળાને, કે તમે ઉભા રહ્યો, હું મારા ઘરે જાતી આવું, બધાને બોલાવતી આવું, મારા બાપની લાશ લઈ લે. દીકરી ગઈ પાછી આવીને ગાડીવાળો 1 કલાક 1.5 કલાક થઈ ગઈ ઉભો રહ્યો. ગાડીવાળો ઉભો રહ્યો, હજી આ લાશ લેવા દીકરી કેમ ન આવી, કેમ કોઈને કીધું નહીં. ગાડીમાંથી નીચે ઉતરીને બાજુમાં દરવાજો પકડાયો. કે આ ઘરવાળા આ કોઈ છે, આ લાશ પડી છે ગાડીમાં. અને એ કે હા દરવાજો ઉગાડ્યો. લાશ ઓળખી ગયા, આનું મકાન છે. ગાડીવાળો લાશ લઈને મૂકવા જાય છે. એક ફોટો હતો, એ ફોટો જોઈ અને ગાડીવાળો પાડોશીને એટલું કહે છે કે આ ફોટામાં દીકરી છે એ કોણ છે? સુખડનો હાર ચડાવેલો હતો કે ઈ દીકરી મરી ગઈ, એને તો 20-15 વર્ષ થઈ ગયા. એકને એક દીકરી હતી, વહી ગઈ, સ્વર્ગવાસ થઈ ગઈ. મરી ગઈ એમ ન કહેવાય, કારણ કે દીકરી છે, સ્વર્ગવાસ થઈ ગઈ, એને તો 15 વર્ષ થઈ ગયા. અને તેથી વાન વાળો થાર ધ્રુજવા માંડ્યો અને ધ્રુજતા એટલું કીધું કે આ લાશ હોસ્પિટલમાં હતી અને આ દીકરી જે ફોટામાં દેખાય ને એ દીકરી આવી અને એમ કીધું કે મારા બાપની લાશને ઘર સુધી પુગાડવાની છે. એ ગાડીમાં બેહી ગઈ, મને આ સુધી લાવી, આ દરવાજે લાવીને કીધું હું હમણાં આવું છું, એટલું કહીને વહી ગઈ. હજી પાછી નથી આવી. 2 કલાક મેં રાહ જોઈ, પછી મેં તમારો દરવાજો ખખડાવ્યો. મૂળજી ભુવાજી, મારો કહેવાનો ભાવાર્થ કે દીકરી ઈ પાત્ર છે કે દુનિયાના કોઈ હિમાડે પોતાના બાપની લાશને રજળવા ન દે. ભૂત બનીને પાછી આવી હતી, મારા બાપની લાશને રજળવા ન દઉં. ભૂત બનીને આવી કે મારા બાપની લાશ રજળે, એ દીકરી નો રજળવા દે. આ દીકરી પાત્ર છે. એટલા માટે મેં આ કીધું, એને પગલી રે પાડી જગાડ્યું ભાગને રેલો અનુલેખ માયને મારી છે કઈ મેખ રે લેખ માયને મારા છે કઈ મેખ રે મોગા મુલી છે મારી લાડલી રેલો. મને યાદ આવે અહીંથી સમય ઘણો થઈ ગયો છે. બધા પૈસા ના છૂટા હાથમાં લઈને બેઠા છે. કહું તૂટે કડિયા તણી, આ તો અંગની ઉનડિયા. હવે તો કડિયા ક્યાં ભુવાજી કોઈ પહેરે તમારા સિવાય? વડીલો છે કડિયા પહેરતા. ત્યારે મને યાદ આવે આયા ક્યાંથી સૈન સરંગ સમ વિશાલ જટા ઝૂઠ ચંદ્ર ભા
ગુલાલ પ્રગટી વરસાજે ગુલાલ પ્રગટી વરસાજે આ વિરમભાઈ गुजाल रुद्र माल हरद जाजे ए बम 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 डमरू बाद बम 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 डमरू बाद बम 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 डमरू बाद आविरम भाई ए बम 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 डमरू बाद नाद वेद सरसदार भोलो माना दिदाद तांडव नादे भजे हम निराकार मोकार मूलम दूरियम किरायान गोतीत मिसम गिरीसम गोतीत मिसम गिरीसम गोतीत मिसम गिरीसम करारम अकाल कालम कुपालम गुणागार संसार पारम न तो हम हर हर महादेव हर हर महादेव जय जय मोगा महाराज आ महेश बुआजी आ महाराज आ महेश बुआजी आ महाराज आ महेश तो वसती दिहुलों गुवास हजड़े हरदम उदास जाई अवतारी हास पूरण करवा तारी हास पूरण करवा ये रमती विध विधुरा प्रसरी पूरन प्रकाश उज्जवल करती आकाश हई जन हरवा પણ વિરમભાઈ તમને જોઈને મને એક સાલી ગઝલ યાદ આવી ગઈ કે તમારા પ્રેમમાં પડવાનું કઈ કારણ નહોતું તમારા પ્રેમમાં પડવાનું કઈ કારણ નહોતું મને તો તમારી આંખનું આમંત્રણ હતું યાર બાકી એમાં બીજી વાત ન આવે પણ તું જો તારા મનને રાધા માનતી હો તો હું શ્યામ છું બાકી તારો ઈશારો ન મળે તો હું મર્યાદા પુરુષોત્તમ રામ છું એમાં બીજી વાત ન હોય યાર આ મારી મોટરની મેલડી હા આજે વિરોચનના પાદરમાં વિરોચન નગરના પાદરમાં જાઓ કનુ ભુવાજી આજે છે જેની સરળતા જેની નમ્રતા સાહેબ હજી પડકારો કરો ને ભરોસો તો રાખો હું તો મેં તો ડાયરા કર્યા છે સાનિધ્યમાં જગદંબાના ખોળે મોટરની મેલડી આજે તમને ભરોસો હોય ને તો હામી હાલે બે ડગલા વિશ્વાસ હોય તો વિશ્વાસ ન હોય તો નહીં નવગણના ભાલે વરુડી ચકલી બનીને બેહી ગઈ હતી નવગણને ભરોસો હતો કે જગદંબા મારી આબરૂ નહીં જવા દે આ શ્રદ્ધા છે આ મદરી સણા ભાઈ 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 निराट ललित नाट लावे निराट ललित नाट लावे अद्भुत लील पद 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 संगतिन गद 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 से सकीन सुत नबीन जावे ये हरि यदि यदि हेर हेर विक शब्द सुर पैर पैर पर गट गट पैर पैर नटवर नाचे પેઢીઓ પૈસા ઉડાડે છે પૈસાનો ઘોળ કરે છે ઉડાડ્યા તો ન કહેવાય જો કે ઉડાડ્યા તો કોઈ બિયર બાર માં ઉડાડતા હોય ને ઉડાડ્યા કે આ તો સારા કામ છે ને ધર્મના થાંભલા છે બધા આપણા જ્યાં જ્યાં જગદંબાઈ બેઠી છે મોટરનું મેલડીનું નામ આવે ને એટલે વાઘજીભાઈ તળજા બાપા આપણને યાદ આવે
તળજા બાપા એટલે ભગવાન કહી શકાય છે, ભગવાનનું બિરદ લાગે, નરી વાસ્તવિકતા છે. એમ જ્યાં જ્યાં ધર્મના થાંભલા જગદંબા મેલડી હોય, ગોગા મહારાજ હોય, જ્યાં ભગવાન આવતીકાલે જ્યાં મારો ડાયરો છે, આજે તમે જ્યાં પગ મૂકો વાળીનાથના જ્યાં બહેણા છે, દાડો જ્યાં બિરાજે છે તરફના પાદરમાં, આવતીકાલે એટલે જો કે હવાર તો હવે પડી જ ગઈ, એટલે આજે જ છે. જ્યાં જ્યાં ધર્મના થાંભલા છે એના જગદંબાયું આપણો ભગવાન હજી હાજર હજુર બેઠો છે. વિશ્વાસ હોય તો માં આવે, વિશ્વાસ હોય તો ભગવાન આવે. આજે જે ભુવાજીને હું તમે પગે લાગી છી, શું કામ લાગી છી કે હાથમાં માળા લઈને માતાજીને માળા ઈ ફેરવે છે અને આપણા માટે માળા ફેરવે અને એના આશીર્વાદથી હું તમે ઉજળા છીએ. એટલા માટે આ છેલ્લી કડીમાં બહુ જાજી વાતું ન કરતા अब तारी आस पूर्ण करवा, तारी आस पूर्ण करवा, ये रमती विध विध रास प्रसरी पूर्ण प्रकाश उज्जवल करती आकाश आई जन हरवा, तम खिदमत दे दान खाद दिल में दास नो दास रंगत राधे, मारी शक्ति सोनल सम्राट घड़गल दे दान घाट पलटावन भोम पाट बूढ़ी बाजे. ए दान धन दान धन ए दान धन मेलडी तोड़ा नाम मेरे પણ મને કીધું એટલે અહીંથી ફરમાઈશ એટલે કહી દઉં કે ઘણી વાર બોલ્યો છું આ કે ઘણા વેમમાં જીવે છે સાલા કે અમે કંઈક છીએ, અમે કંઈક છીએ. તું તારા મનને જો રાધા માનતી હો તો હું શ્યામ છું, પણ તારો ઈશારો ન મળે તો હું મર્યાદા પુરુષોત્તમ રામ સ્વયંમાં બીજી વાત ન હોય યાર. પણ ભાઈ બધા ભુવાજી છે, મહેશ ભુવાજી છે, અમારે કહાવાતી મેં કીધું એમ આયા રાજા ભુવાજી 3 પેઢીઓ છે આયા. અમે કેટલા ભાગ્યશાળી ગાય 3 પેઢીઓ ગોળ કરે છે આયા બધાય છે. મેં કીધું નામી અનામી આ આમંત્રણને માન આપીને બધાય મહેમાનો એવા છે. ત્યારે ભગવતી મેલડીની છેલ્લી કડીમાં જગદંબાને અને એવી મોટરની મેલડીને યાદ કરવી છે, તળજા બાપાની મેલડી હો. ધન ધન એ ધન ધન એ ધન ધન મેલડી તોડા નામ મેરે મારી મોટણ વાળી મેલડી ને પણ મને કડી યાદ આવી યાર. તારી લાલ લાલ પાઘડીએ મન માર મોયું, લાલ લાલ પાઘડીએ મનડું માર મોયું, મનડું માર મોયું ને દરડું માર કોયું. यो माल धारी जियो रे माल धारी जियो रे माल धारी तारी लाल लाल तारी लाल लाल तारी लाल लाल पाघड़ी मन मार मोयूं ने दरण मार कोयूं. ये माल धारी जियो रे माल धारी जियो रे माल धारी ये माल धारी जियो रे माल धारी. પણ આ ઈ જગદંબા આ પાદરમાં માણસાના પાદરમાં માતાજી બેઠી છે. સૈજી ભુવાજી આ પરગણાનો રાજા કહેવાય યાર. એકવાર મોઢામાંથી બોલી જાય કે જાવ બાપ ત્રીજો દી નો મારી મેલડી થવા દે તો ત્રીજો દી નો થવા દે. એકવાર જોરદાર તાળીઓથી એમને વધાવી લો. ભજન ને એમની માળાના બેરખે જે જગદંબા હાજરા હજુર જામી હોકારા આપે છે ત્યારે મને છેલ્લી કડીમાં કહેવાનું મન થાય.
વાટું નિહાળી વાવડેમાં તલકતા છોરું તને અને સાહેબ શરૂઆતમાં મેં કીધું તું હજી કહું છું આયા અમારે ભાઈ રત્નાભાઈ છે આયા બધા કલાકારો થી બહુ પરિચિત અમારો ભાઈ સુનિલભાઈ 22 તારીખે હું ભૂલી ગયો તો આમ તો મને વાત કરી કે આ મામેરું છે અને સી વિવાહમાં હું ન ભૂલતો આવતો એક નહીં બે નહીં ત્રણ નહીં હાથ હાથ મામેરા કહેવાથી પૂરે છે જોરદાર એકવાર તાળીઓથી એમને અહીંથી વધાવી લેજો અને સુનિલભાઈ એક એવો રબારી છે કે જેને પોતાના હૃદયના લાગણીથી તેને સંબંધ રાખ્યા છે એમની પણ આયા હાજરી છે કોના કોના હું નામ લો અહીંથી આયા મેહુલભાઈ સરપંચ મારા ભાઈબંધ છે મોહિલભાઈ એના પાસે મિત્ર છે બધાના અહીંથી નામ લેવા બેવું તો સમય ઘણો થઈ જાય પણ ભગવતીને પ્રાર્થના છેલ્લી કડીમાં શબ્દોને વિરામ આપતા પહેલા મેલડી બાપ દુનિયાના કોઈ પણ હેવાણામાંથી પડકારો કરે હાલી આવજે મોડું કરતી નહીં માતાજી એટલા માટે આ કડીમાં કીધું જાતું હોય ત્યાંથી હાલજે માં કોઈ વાલું નવું કને વાટું નિહાળી વાવડેમાં તલકતા છોરું તને મોટા વાલી મારી મેલડી મોગલ લાજુ રાખવાયણ વખત વેલી આવજે જણ વખત વેલી આવજે જણ વખત વેલી આવજે જણ વખત વેલી કેમ કે કાળી અંધારી આમ કાયું જે નહીં એવી વરણ માથે પડી રાત કાળી અંધારી આમ કાયું જે નહીં એવી વરણ માથે પડી રાત दी जागती जो तू मठड़ाती में तेदी जागती जो तू हमारा मानसाती में मातू तो आयुगी पर भात उगमना और डावाली अन भजा तूने भेड़ जावाली उगमना और डावाली भजा तूने भेड़ जावाली ફરમાઈશું એટલી બધી છે કે હજી બે ત્રણ દી રોકાઈના ડાયરો કરવો પડે એવું છે પણ મહેશ બુવાજીના બધા મિત્ર સર્કલ એમના ભાઈબંધ છે એના માટે મને ગુજરાતી એક બહુ જૂનું મૂવીઝનું એક મને ગીત યાદ આવે છે છેલ્લી કડીમાં 2-2.5 કલાક થઈ એટલે અમારા ભગવાન બુવાજીનો આગ્રહ છે એ મારા એવડા ભાઈબંધ છે હા હજી તો અમે નહીં હોય તેથી અમારી કથાઓ લખાવાની છે યાર એવા ભાઈબંધ છે એમ આયા મહેશ બુવાજીના બધા મિત્રો જે આવ્યા છે પ્રેમથી ભાવથી લાગણીથી એમના માટે મને એક ગીત યાદ આવે મહેશ બુવાજી માટે એટલે બધા ભાઈબંધને એમને વિનંતી કરું છું કે સ્ટેજ આગળ આવો દુનિયા આમથી આમ થઈ જાય પણ મારો દ્વારકા વાળો મારી મેલડી ભાઈબંધ તૂટવા ન દે એના માટે મને યાદ આવે सूरज भले रूठे चांद भले रूठे सूरज भले रूठे
રૂઠે પણ દોસ્તી નો તૂટે દોસ્તી નો તૂટે આયા મહેશ ભુવાજી અને એમના બધાય ભાઈબંધ માટે આ ગીત ગાઉં છું એટલે બધાયને વિનંતી સ્ટેજ આગળ આવી જાય છેલ્લી કડીમાં મારા દોરને પૂરો કરતા સૂરજ ભલે રૂઠે ચાંદ ભલે રૂઠે સૂરજ ભલે રૂઠે ચાંદ ભલે રૂઠે દુનિયા ભલે રૂઠે પણ આ દોસ્તી નો તૂટે આ દુનિયા ભલે રૂઠે પણ આ દોસ્તી નો તૂટે દોસ્તી નો તૂટે આ સરકારી હા મહેશ ભુવાજી હા મહેશ ભુવાજી હા સૂરજ ભલે રૂઠે ચાંદ ભલે રૂઠે દુનિયા ભલે રૂઠે પણ આ દોસ્તી નો તૂટે દોસ્તી નો તૂટે નામ આપ્યું ભુવાજીએ કે વિશાલભાઈ અને આયુષભાઈ વિકાસભાઈ વિકાસ તો આમે છે તમે જાણો છો આયા છે અને આખા ભારત સરકારનો એવડો મોટો વિકાસ છે અને પાછો આયા વિકાસ છે એટલે એકવાર વિકાસને જોરદાર તાળીઓથી વધાવી લ્યો જેવા નામ હોય ને એવા ગુણ હોય યાદ રાખજો હું ઘણી વાર કહું છું કોડીનારમાં બે બારવટી કોડીનાર ભાંગ્યું ને ત્યારે વાણિયાનો દીકરો હોનું પહેરીને ઉભો હતો એટલે તરવાર કાઢી અને કીધું ઉતારી દે હોનું દરવાજો ઉગાડીને માં પડકારા કરતી માધવ એ માધવ હોનું આપી દે તું અંદર વિયો માધવ હોનું આપી દે તારે મારી નાખશે એ માધવ નામ પડ્યું ને ત્યાં તો તરવારું ગાળા છંડી હતી બહાર નીકળી ગયેલી તરવારું આમ જ્ઞાનમાં આવી ગઈ અને બે બારવટીએ સામું જોઈને એટલે કીધું કે આ તો મારો દ્વારકા વાળો છે માધવ નામ તો મોલીધર મહારાજ નું છે આની ઉપર તરવાર ન હોય આને લૂંટવાનો ન હોય આ તો મારો દ્વારકા વાળો છે હાકી મૂકો ઘોડા એ માધવ નામ હતું ને એટલે બે બારવટિયા નીકળી ગયા ને મોન્ટુડો ચિંટુડો હોત તો તમને લાગે છે મૂકી દે ધબેડી નાખે તરવારના ઝાટકે લોહીના ફુવારા મંડે ઉડવા તારી ભલી થાય આ નામના ગુણ છે એટલે વિકાસને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લ્યો વિકાસ એવડો મોટો થઈ ગયો પાછો ભારતનો એવડો વિકાસ છે અને અમારે મહેશ ભુવાજીનો ભાઈબંધ પાછો વિકાસ છે એટલે બહુ આનંદની વાત છે ત્યારે છેલ્લી કડી સૂરજ ભલે રૂઠે ચાંદ ભલે રૂઠે સૂરજ ભલે રૂઠે ચાંદ ભલે રૂઠે આ દુનિયા ભલે રૂઠે પણ આ દોસ્તી નો તૂટે ભાઈ આ દુનિયા ભલે રૂઠે પણ આ દોસ્તી નો તૂટે એ દુનિયા ભલે રૂઠે પણ આ દોસ્તી મહેશભાઈ તમારી મારી દોસ્તી આજથી છે હો આજ દી સુધી તો મહેશ ભુવાજી મળે નહોતા પણ તરવરીયો યુવાન છે યાર ભુવાજી છે પણ આ મોજીલો માણસ છે આમ એને જોવો ને ત્યાં મજા આવ્યા કરે અમુક તો હોશિયાળા થઈને બેઠા હોય પણ એકવાર મહેશ ભુવાજીને જોરદાર તાળીઓથી વધાવી લેજો કહું તૂટે કડિયા તણી અંગની ઉનડિયા ભુવાજી આવા હોય યાર જેની અંદરથી કાંઈક આમ હુકળ આવતી હોય જેનું જોવો ને રાજી થઈ જાવ આવા ભુવાજી હોય તો મજા આવે યાર કેટલાય તો ડાયરામાં આવ્યો હોય તમને એમ થાય કે આ તો એડિયું પીને બેઠા લાગે છે હલે નહીં સાલા પણ મહેશ ભુવાજી માટે છેલ્લી કડી એ ધન ધન મેલડી ડોળા ગામને રે ધન ધન માણસાની આ મેલડી ને
જય બોલાજી બોલીએ મેલડી માતની ગોગા મહારાજની દ્વારકાધીશની હરિ ઓમ નમઃ પાર્વતી પતાય હર હર મહાદેવ હર હર મહાદેવ ખૂબ ખુમારી ઈમાનદારી દાતારીની વાતો આપણને દેવાયતભાઈ સંભળાવી. જોરદાર તાળીઓથી દેવાયતભાઈ ખવડને વધાવીએ. અને આજનો આ કાર્યક્રમ જેટલો શાંતિથી આપણે માણ્યો, આજના તમામ કલાકારોએ તમને રાજી કરવાના પ્રયત્નો કર્યા, પણ આમાંથી જે લેવા જેવું છે એ લેજો. લોકશાહીના આપણે બધા રાજા છીએ. આમાં જે લોકશાહીમાં જીવન જીવવું, બાકી બાપુ ને રામાપીર દેખાય તો અમને દેખાય. હા, એક વાત છે ને, એક દરબાર 10-15 માણસો લઈને નીકળેલા. દરબાર ગામ ધણી કે ઓહો સૂરજમાં રામોપીર દેખાય તો 15 કે હા બાપુ, હા ભુવાજી રામોપીર જ છે હો, 12 બીજનો ધણી જ છે. આવું ધ્યાન રાખજો અત્યારના ભુવાજીઓ. તમે પાઘડી પહેરી પહેરી સમાજમાં નાતમાં ફરતા હોય ને, કોઈ કે તમને આપણે ખોટું કોકને પૂછવું. એક રાજાનો પ્રસંગ છે ભુવાજી, એના 15 માણસો હારે હતા ને કીધું ઓહો રામોપીર જ છે. 14 જણા હારો હારો. હા ભુવાજી રામોપીર જ છે. એક છોકરો હતો જુવાન, એને કીધું રામોપીર નથી દરબાર, નોકરીમાં રાખવું હોય તો રાખજો, ન રાખો તો કાંઈ નહીં. આ પટો તલવાર તમારા બાપના તમને આપી દઉં, કાલથી મજૂરી કરી, મારું પેટ નહીં ભરાય તો ફોડી નાખી. બાકી સૂરજમાં રામોપીર નથી દેખાતા. અન ગામધણી દરબારે કીધું કે આ 14 ને દેખાય ને તને નથી દેખાતા? આ 14 ને દેખાય રામોપીર, ઘોડો લીલો નેજો. તો એક વ્યક્તિ એટલું કીધું, દરબાર આનો બાપે આવો ખૂટલ હતો, આવો ઈર્ષાળુ હતો, નકે અમને 14 ને દેખાય અને આને નથી દેખાતા ને. હવે સાંભળજો મારે જે કહેવું છે ઈ. તમામ ભુવાજીઓ બેઠા છો, આમાં બધા હારા બનાવી છે. આમાં ગામના તમામ મહેમાનો, અમારા મોટો ભુવાજીના દીકરા હોય, અમારા ભગવાનભાઈ હોય, મહેશભાઈ ભુવાજી હોય, રબારીના દીકરા તરીકે, લોકસાહિત્યકાર તરીકે કહું છું, એ વખતના રાજાએ જે કીધું ને કે બેટા તું પટો બાંધી લે, તલવાર પાછી લઈ લે, આજથી આ 14 ના પટ્ટા ખેંચી લે, કારણ કે આવા કઢી ચટાઓએ અમારા રાજ કઢવાડ્યા છે. બાકી રામોપીર હુરજમાં નો હોય તારા જેવાની બહુ જરૂર છે. એટલે વર્તમાન યુગમાં સાચું બોલવું બહુ કઠિન છે. ત્યારે ઈ મોટોની મેલડી, ઈ માણસાની મેલડી, ઈ ગોગા મહારાજને વડવાળાને યાદ કરી આજનો પ્રોગ્રામ આપણે પૂરો કરવો છે. બોલવા બેહીન તો હવારનો હુરજ ઉગે તા સુધી બોલી શકાય, પણ આજના કાર્યક્રમના સારા સારને જીવનમાં ઉતારી અને જીવનને ધન્ય બનાવશું. બોલો મેલડી માત કી, વડવાળા દે